હા, તો આપણે વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી નવા કરાર વિભાગમાં પ્રેરિતોના કૃત્યો તેનો 4થો અધ્યાય અને દરેક જણ એકવાર પોતાના મોબાઈલ ચેક કરી લે, એને બંધ કરી દે, રિંગ બંધ કરી દે, કાં તો સ્વિચ ઓફ જ કરી દે કે જેથી કરીને આપણે ડિસ્ટર્બ ના થાય. અને જ્યાં સુધી વચન ચાલે ત્યાં સુધી આપણે દરેક જણ શાંત રહીશું. કોઈની સાથે ઈશારા નહીં, કોઈ વાતચીત નહીં, પરંતુ ઈશ્વરના વચનો જે ઈશ્વર પુકારે છે એને આપણે ખૂબ ધ્યાનથી આપણે સાંભળીશું કે જેથી કરીને આપણે એ સમજી શકીએ અને એ પ્રમાણે ચાલી શકીએ. પ્રેરિતોના કૃત્યો 4થો અધ્યાય અને આપણે વાંચીશું 32મી કલમથી લઈને તેની 35મી કલમ સુધી. વિશ્વાસ કરનારાનું મંડળ એક મનનું તથા એક જીવનું હતું, અને પોતાના જે વાના હતા તેમાંનું કંઈ મારું પોતાનું છે એવું કોઈ કહેતું નહીં, પણ સગળી વસ્તુઓ તેઓ સર્વને સામાન્ય હતી. પ્રેરિતોએ મહાપરાક્રમથી પ્રભુ યીશુના પુનરુત્થાનની સાક્ષી પૂરી, અને તેઓ સર્વના ઉપર ઘણી કૃપા હતી. તેઓમાંના કોઈને કશાની અછત નહોતી, કારણ કે જેટલાની પાસે હોય કે ઘર હતા તેટલાએ તે વેચી નાખ્યા. તેઓ વેચેલી વસ્તુઓનું મૂલ્ય લાવીને પ્રેરિતોના પગ આગળ મૂકતા અને જેને અગત્ય હતી તે પ્રમાણે તેને વેચી આપવામાં આવતું હતું. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. બહુ ધ્યાનથી ઈશ્વરનું વચન સાંભળજો આજે, કારણ કે આજે ફરીને એકવાર ઈશ્વર આપણી સાથે એ વાતચીત કરનાર છે. આજે બાઇબલ છે એ બાઇબલની અંદર કદી પણ કોઈ જગ્યાએ એવો દાવો નથી કર્યો કે આ બાઇબલ જે છે એ ઈશ્વરે લખેલું છે. બહુ ધ્યાનથી સમજજો. ઘણા બધા લોકો એ વાતો કરે છે કે ફલાણું પુસ્તક કે પેલું પુસ્તક એ ઈશ્વરનું છે, પણ આપણા બાઇબલની અંદર આવો કોઈ દાવો કદી કરવામાં નથી આવ્યો કે બાઇબલ જે છે એ ઈશ્વરે લખેલું છે. એવું કોઈ જગ્યાએ લખ્યું પણ નથી. હા, શરૂઆતમાં જે 10 આજ્ઞાઓ હતી એ 10 આજ્ઞાઓ એક શિલાપાટીઓ પર એટલે કે પથ્થર પર ઈશ્વરે પોતાની આંગળીથી લખીને આપેલી હતી. ફક્ત 10 આજ્ઞા. અને મૂસા જ્યારે એ 10 આજ્ઞાની પાટીઓ લઈને એ પહાડ પરથી ઉતરતા હતા ત્યારે નીચે ઇઝરાયલ પુત્રો બધા પાપમાં હતા અને જોઈને મૂસાને એટલો બધો ક્રોધ આવ્યો કે પેલી પાટીઓ અમને જોશથી ફેંકી દીધી અને એ પાટીના તો ચૂરા થઈ ગયા. એટલે પ્રભુની લખેલી એ પાટીઓ પણ ના રહી. પ્રભુએ ફરી મૂસાને બોલાવ્યા અને ફરી મૂસા ઉપર ગયા ત્યારે ઈશ્વરે કીધું કે હવે તું લખ કે છે. એટલે એ જ 10 આજ્ઞાઓ પછી મૂસા પાસે લખાવવામાં આવી. એટલે ઈશ્વરે પોતે લખીને આપ્યું હોય એવું કંઈ આ પુસ્તક નથી કે ઈશ્વરે પોતે આ લખ્યું છે. અને તો પણ આ બાઇબલની અંદર એવો કોઈ દાવો નથી કરવામાં આવ્યો કે ઈશ્વર એવું કહેતા હોય કે હું લખું છું અને માટે તમે માનો. પરંતુ છતાં બાઇબલની અંદર એક વાત લખવામાં આવેલી છે અને આપણે વાંચીએ તિમોથીનો બીજો પત્ર, બીજો તિમોથી તેનો 3જો અધ્યાય અને આપણે વાંચીએ તેની 16મી કલમ. દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણા શિક્ષણાર્થે ઉપયોગી છે. અહીં બાઇબલમાં લખવામાં આવેલું છે કે દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. એટલે કે આ જે વચનો આપણી પાસે આવ્યા છે એ ભલે ઈશ્વરે ડાયરેક્ટ લખ્યા નથી, પરંતુ છે કેવા ઈશ્વર પ્રેરિત. એટલે કે ઈશ્વરે પ્રેરણા કરી અને ત્યાર પછી આ વચન જે છે એ લોકોએ લખેલા છે. અને જ રીતે આપણે વાંચીએ બીજો પિત્તર તેનો 1લો અધ્યાય અને તેની 20 અને 21મી કલમ. પ્રથમ તમારે જાણવું કે પવિત્ર લેખમાંનું કોઈ પણ ભવિષ્ય વચન મનુષ્ય પ્રેરિત નથી. બાઇબલનું વચન કહે છે કે આ બધું જે લખાણ છે એ કે મનુષ્ય પ્રેરિત નથી. એટલે કે મનુષ્યની પ્રેરણાથી લખેલું છે એવું નથી. કેમ કે ભવિષ્ય વચન માણસની ઈચ્છા પ્રમાણે કદી આવ્યું નથી, પણ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો દેવના વચન બોલ્યા. ફરી લખેલું છે કે પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો દેવના વચનો બોલ્યા. હવે એક વસ્તુ બહુ ધ્યાનથી સમજવા છે કે
ઈશ્વરે પોતે પોતાના હાથથી લખીને નથી આપ્યું આપણને કે લો હું તમને આપું છું કે ઈશ્વરે સ્વર્ગમાં બેસીને એક શબ્દ બોલ્યા હોય કે બાઇબલ બની જાઓ, મારે જે લખાવું છે બધું અંદર લખાઈ જાઓ અને પછી પુસ્તક આપણને આપ્યું છે, એવું નથી. પરંતુ બાઇબલનું વચન જે છે એ વચન કોઈને કોઈ માણસે લખેલું છે. પણ શું લખેલું છે કે દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત, એટલે માણસે લખ્યું ખરું, એનો હાથ ખરો, કદાચ એની પેન ખરી, પરંતુ ઈશ્વર એને પ્રેરણા કરી આવું લખ, એટલે એના અંદરથી પ્રેરણા થતી કે મારે આવું લખવું જોઈએ અને પછી એ પ્રમાણે એણે લખ્યું. કાં તો પછી ઈશ્વર બોલતા હતા અને માણસ લખતા હતા, એવી રીતે લખાયું. પરંતુ આ બાઇબલ જે છે એ ઈશ્વર પોતાના હાથથી લખી નથી આપ્યું, પણ છતાં એની કિંમત કે ઓછી થતી નથી, ઈશ્વરની પ્રેરણાથી લખેલું છે. જો કદાચ ઈશ્વરે પોતે લખીને આપ્યું હોત ને તો એની કિંમત કદાચ ઓછી હોત. બહુ ધ્યાનથી સમજો. પણ માણસો ઈશ્વરની પ્રેરણાથી લખેલું છે ને, માટે એની કિંમત અનેક ગણી વધી જાય છે. કેમ કે એ માણસોને એવી પ્રેરણા થઈ, ઈશ્વરે એ પ્રેરણા કરી અને પછી કીધું કે તમે લખો, અને પછી એ રીતે એ માણસોએ એ લખ્યું. આ કંઈ જેવી તેવી વાત નથી. તમે કદી નોટ અને પેન લઈને બેસી જાઓ અને પછી ઈશ્વર મને પ્રેરણા કરો, મારે લખવું છે. પછી ખબર પડશે કે ઈશ્વરની પ્રેરણા ક્યારે થાય છે, કેટલા સમયે થાય છે, અને થાય છે બી કે નથી થતી. ત્યારે આપણને ખબર પડે કે પ્રેરણા થવી, ઈશ્વર અંદરથી તમારા મનમાં કંઈક ભરે અને પછી તમે એને લખી શકો, એ ખરેખર બહુ મોટી બાબત છે. આ કંઈક નાની વાત નથી. આ રીતે ઈશ્વરના વચનો લખવા એ અતિશય એ મોટી વાત છે. અને બાઇબલની અંદર લખેલું છે, આપણે વાંચીએ પુનર્નિયમના પુસ્તકની અંદર, જૂના કરારની અંદર પુનર્નિયમનું પુસ્તક, તેનો 9મો અધ્યાય અને તેની 9મી કલમ. જ્યારે હું શિલા પાટીઓ એટલે જે કરાર યહોવાએ તમારી સાથે કર્યો એની પાટીઓ લેવા સારું પર્વત પર ગયો, ત્યારે હું 40 દિવસ ને 40 રાત પર્વત પર રહ્યો. બાઇબલનું વચન એવું કહે છે, મૂસા કહે છે કે હું જ્યારે ઈશ્વર પાસે ગયો, કહે છે આ શિલા પાટીઓ લેવાના માટે ગયો, ત્યારે કહે છે હું 40 દિવસ અને 40 રાત ઈશ્વર પાસે રહ્યો, કહે છે. આ મૂસા એવું કહે છે. હવે એ વખતે જો તમે વચન વાંચો અને નિર્ગમન 19, 20, 24 એ બધા અધ્યાય તમે વાંચશો તો તમને ખબર પડશે કે એ સમયે ઈશ્વર એ સિનાઈ પહાડ પર આગ દ્વારા ઉતરેલા અને આખો સિનાઈ પર્વત જે છે ભડકે બળતો હતો. એના ભડકા જે છે એ આકાશ સુધી પહોંચતા હતા, એવા મોટા ભડકા હતા. કારણ કે આખો ચૂલો નહોતો સળગતો, આખો પહાડ સળગતો હતો. હવે વિચાર કરો, આખા પહાડ પર આગ લાગેલી હોય તો એના જે ભડકા છે ક્યાં સુધી પહોંચે, દૂર દૂરથી લોકોને દેખાય. અને એવી રીતે ભડકા છે કે આકાશ સુધી પહોંચતા હતા, એ ભયંકર આગ લાગેલી હતી. અને એવા સમયે ઈશ્વરે એ મૂસાને કીધું, મૂસા અંદર આવી, કે છે. હવે આગ લાગેલી હોય ને મૂસા જાય અંદર, કઈ રીતે જાય? મૂસા કે પ્રભુ તમે બોલા ને તો આવ્યો, કે છે. અને મૂસા આગની અંદર જતા રહ્યા અને આગની અંદર બેઠા. અને ત્યાં એ મૂસા આગની અંદર ગયા તો બાઇબલનું વચન કહે છે કે 6 દિવસ સુધી એ પ્રભુ પ્રભુ કરતા, પણ પ્રભુ આવ્યા જ નહીં. પહેલાં ખાલી અવાજ આવ્યો, આવી જા અંદર, કે છે. અને મૂસા આગમાં ગયા ને પછી પ્રભુએ વાત જ નહીં કરીને 6 દિવસ સુધી મૂસા સાથે વાત નહીં કરી. હવે વિચાર કરો કે તમે કોઈના ઘર પાસેથી પસાર થતા હોય, તમારો ઓળખીતો જ છે અને એનો જ વાત તમને સંભળાયો એકદમ પાક્કો, અંદર આવો ને એ તમે અવાજ સાંભળીને અંદર ગયા ને પછી તમે જો કે અંદર કોઈ છે ને શું થાય? પછી બીક લાગે ને, પછી માણસ ત્યાંથી ભાગ્યા હોય, કોઈ નહોતું ને અવાજ આવ્યો, મને સેમ અવાજ હતો. આ મૂસાને પણ અવાજ સંભળાયો, મૂસા અંદર આવી એટલે મૂસા તો ઘૂસી ગયા આગની અંદર. હા ભાઈ ત્યાં જઈને પૂછે, પ્રભુ ક્યાં છો, પ્રભુ ક્યાં છો? પ્રભુનો જવાબ જ નહીં ને કે ભાઈ આ જગ્યા પર બેઠો છું કે પેલી જગ્યા પર બેઠો છું. પણ મૂસા બહાર બી નહીં આવ્યા. 6 દિવસ સુધી મૂસાએ બૂમો પાડ્યા કરે, પ્રભુ ક્યાં, પ્રભુ ક્યાં, અને બેસી રહ્યા. ત્યારે 7મા દિવસ ઈશ્વરે મૂસા સાથે વાત કરે, મૂસા હું આ રહ્યો, કે છે. અને ત્યાં પૂરા 40 દિવસ અને 40 રાત મૂસા આગમાં રહ્યા. કેવું કહેવાય, અત્યારે તો ગરમીનો સમય ને, આપણો પંખો ચાલુ રાખીને બેઠેલા છે તોય ગરમીની અસર થાય છે આપણને. તો આગની અંદર બેસી રહ્યું અને મૂસા આગની અંદર 40 દિવસ 40 રાત બેઠા અને પછી પાછા આવ્યા. અને જે વચ્ચે આપણે વાંચતા હતા પુનર્નિયમનું પુસ્તક, તેનો 9મો અધ્યાય 9મી કલમ વાંચી, વાંચો એની 18મી કલમ વાંચો. અને યહોવાની નજરમાં ભૂંડું કરવાથી જે પાપો
કરીને તમે તેને કોપાયમાન કર્યો હતો, તે સર્વને લીધે હું યહોવાની સમુખ આગળની પેઠે 40 રાત દિવસ ઊંડો પડી રહ્યો, અને મેં અન્ન ન ખાધું તેમજ પાણી પણ ન પીધું. શું કહે છે? આગળની જેમ કે છે, એટલે પહેલા જેમ 40 દિવસ 40 રાત રહ્યો ને એમ ફરી પાછો ગયો કે છે, અને બીજા 40 દિવસ અને બીજા 40 રાત હું ત્યાં રહ્યો કે છે. આગળની પેઠે મેં કશું ખાધું નહોતું અને મેં પીધું પણ નહોતું. વિચાર કરો કે 80 દિવસ અને 80 રાત મૂસા ત્યાં પહાડ પર આગમાં રહેલા, સતત રહેલા. એ ભલે 2 વારમાં ગયા, પણ 2 વારની વચ્ચે કંઈ વધારે સમયગાળો નથી. એ ઉપરથી નીચે ઉતર્યા, નીચે લોકો વ્યભિચારમાં પડેલા હતા, પાપમાં પડેલા હતા, એ લોકોને શિક્ષા કરી અને તરત ફરી પાછા જતા રહ્યા ઉપર. 40 દિવસ 40 રાતના ભૂખ્યા હતા, અને આઈને એવું નથી કીધું મને બહુ ભૂખ લાગી છે, લાવો ખાવાનું લાવો. હવે તો ખાવાનો કોઈ મોકો જ નથી મળ્યો. લોકો પાપમાં હતા. મૂસા પોતે ક્રોધમાં ભરાઈ ગયા, ઈશ્વર આપેલી પાટીઓ ફેંકી દીધેલી હતી, અને ફરી પાછા મૂસા ઉપર ચડી ગયા, અને ફરી પાછા બીજા 40 દિવસ 40 રાત, એટલે સળંગ 80 દિવસ અને 80 રાત મૂસા એ ઈશ્વરની સમક્ષ આગની અંદર બેસી રહ્યા, અને 80 દિવસ સુધી એમણે કશું ખાધું નહીં અને 80 દિવસ સુધી પીધું નહીં. ત્યારે આ 5 પુસ્તકો છે ને શરૂઆતના આપણને મળ્યા: ઉત્પત્તિ, નિર્ગમન, લેવી, ગણના અને પુનર્નિયમ. ત્યારે આ પુસ્તકો આપણા હાથમાં આવ્યા. આ મૂસા તો કેટલા વર્ષો પછી આવ્યા. એમને ખબર હતી કે ઈશ્વરે પહેલા દિવસે શું બનાવ્યું, એમને ખબર હતી કે આદમને કઈ રીતે બનાવવામાં આવ્યું, એમને ખબર હતી કે હવાને કઈ રીતે બનાવવામાં આવ્યું. ઈશ્વર પ્રેરણા કરતા ગયા, લખ મેં આવી રીતે કર્યું છે. ઈશ્વર બોલતા ગયા અને મૂસા લખતા ગયા. વિચાર કરો કે ઈશ્વરનો એક શબ્દ તમારાથી આમથી તેમ થઈ જાય તો કેટલા બધા લોકો નાશમાં જાય. એક સેવક જો તમને કદાચ કશું ખોટું શીખવાડી દે અને તમે એ શિક્ષણ પાછળ ચાલી નીકળો તો કેટલા લોકો નાશમાં જાય. અને માટે એક્ઝેક્ટ જેવું ઈશ્વર કહે છે એવું જ વચન લખવું, પ્રેરણાથી લખવું, એમનો શબ્દ સાંભળીને લખવું. આ કંઈ હસી ખેલ નથી, કારણ કે ઈશ્વરે કોઈ જોઈ શકતું નથી, મૂસા જોઈ શકતા નથી. એ તો ખાલી આગમાં છે, એમને અવાજ સંભળાય છે અને અવાજ પ્રમાણે લખે છે. અવિચાર કરો, આગની અંદર કાગળિયું રહે, તે કાગળ તો હતું નહીં. કાગળની શોધ તો આખું બાઇબલ પૂરું થઈ ગયું ને પછી થઈ. એટલે બાઇબલ, ઓરિજિનલ બાઇબલ છે ને, એ તો આખું, એનો એક પણ ભાગ કદી કાગળ પર નથી લખાયો. પરંતુ બાઇબલ જે છે ને કઈ રીતે લખાયું? પથ્થરો પર લખાયું. લોકો માટી છે ને ભીની કરતા હતા, અને ભીની માટી કરીને આમ પાથરી દે, અને પછી એની પર સળકડી લઈને કે લાકડી લઈને કોતરીને લખે, અને પછી એને આગમાં શેકીને પેલું ઈંટ જેવું બનાવી નાખે. એ રીતે બાઇબલ લખાતું હતું. કે પછી પેલા વૃક્ષોના પાના હોય ને એની પર લોકો લખતા હતા, ચામડા પર લોકો લખતા હતા, કપડા પર લખતા હતા, પરંતુ કાગળની શોધ નથી થઈ. હવે વિચાર કરો કે ખાલી ઉત્પત્તિનો પહેલો જ અધ્યાય એ પથ્થર પર કોતરેલો હોય, તમે ઉચકીને લઈ જઈ શકો? તમે કદી પથ્થર પર કોતરીને દો? હવે મૂસા 80 દિવસે 80 રાત્રે એમની પાસે લખવા માટે પેન હતી, કાગળ હતું. ત્યાં કોઈ ચામડું રહે એટલી આગમાં, કોઈ કપડું પણ રહે, માટી પણ ભીની થાય, તો શાની પર લખ્યું? બધું પથ્થરો પર કોતર્યું. અને પથ્થરો પર કોતરવાનું કરી રીતે તમે હથિયાર લઈને જવાનું કોતરો તો વસ્તુ અલગ છે. મૂસાને ખબર હતી કે મારી પાસે લખાવડાવશે તો લાઈ નીચેથી છીણીને હથોડી લઈને જવું. ત્યાં ગાડી એમણે પથ્થરોની શોધ કરી હશે. કોઈ અણીદાર પથ્થર દેખાય છે કે નહીં? નહીં દેખાતો હોય તો મોટો પથ્થર લીધો હશે, નાના પથ્થરને ટીચીને કે તોડી ફોડીને ગમે તે રીતે એમણે આકાર આપીને છીણી જેવું બનાવ્યું હશે. બીજા પથ્થરોને તોડ્યા હશે, અને પ્રભુ બોલે ને પછી એને લખવાનું. પ્રભુ એમની સ્પીડે બોલે. મૂસા એટલી સ્પીડે કોતરણી કરી શકે? ના કરાય. 80 દિવસે 80 રાત લાગી ગયા મૂસાને. આ તો આપણે ખાલી પેલો મોબાઈલ ખોલો ને પેલો પ્લે સ્ટોરથી ખાલી બાઇબલ ડાઉનલોડ કરો ને બીજી સેકન્ડ આવી જાય. પણ આટલું આસાનીથી કે આપણી પાસે નથી આવ્યું. અને એમાં મૂસાથી ભૂલ થઈ ગઈ તો સાંભળવામાં કે સમજવામાં ભૂલ થઈ જાય તો આપણે તો બધા નાશમાં જ છીએ ને. એટલે આ લખાણ જે લખાયું છે ને એ જો પ્રભુએ તમને ડાયરેક્ટ લખીને આપ્યું તો તેની કિંમત ઓછી હોત. પણ માણસોએ લખેલું છે ને પ્રેરણા પામીને, શબ્દ સાંભળીને જે લખ્યું, એટલે આની કિંમત ખરેખર અમૂલ્ય છે. આ તો ઠીક છે કે ઈશ્વરની કૃપાથી તમને 200-250 રૂપિયામાં બાઇબલ મળી જાય છે, કે આપનારા કદાચ તમને મફતે આપી દે. પણ તો ખરેખર આની કિંમત જોવા જાઓ ને તો તમે તોલી ના શકો એટલી કિંમત છે આની. એવા વચનો જે છે એ આપણને મળેલા છે. અને એક વ્યક્તિ મૂસા 80 દિવસને 80 રાત આગમાં લઈને આ વચનો જે આપણને આપેલા છે. તમે નવા કરારની અંદર જુઓ અને પાઉલનું તમે નામ કાઢી નાખો ને
તો નવો કરાર અધૂરો થઈ જાય. નવા કરારની અંદર તમે પ્રેરિતોના કૃત્યો 13મા અધ્યાયથી તમે વાંચો ને તો ખાલી પાઉલ પાઉલ પાઉલ, પછી તમને પિત્તર યુવાન કોઈ દેખાય નહીં. અને ભાઈ તમે રોમનોનો પત્ર જુઓ, કરિન્થીઓનો પત્ર જુઓ, ગલાતીઓનો પત્ર જુઓ, એફેસીઓનો પત્ર જુઓ, ફિલિપીઓનો પત્ર જુઓ, કોલોસીઓનો પત્ર જુઓ, છેક સુધી હિબ્રુનો પત્ર આવે એની પહેલાં સુધી ફિલેમોન સુધી બધું પાઉલે લખેલું છે. હવે પાઉલે રોજ લોકો માટે પ્રાર્થના માટે જવાનું, ઉપદેશ કરવાના માટે જવાનું, કાર ને એવું બધું તો હતું નહીં, ટ્રેનો બેનો બસ હતી નહીં, ચાલીને જવાનું, કાં તો ગધેડા કે ખચ્ચર કે ઘોડા પર બેસીને સવારી કરીને એ રીતે જવાનું. શું એ સવારી દરમિયાન એ લખી શકે? શું ચાલતા હોય ત્યારે લખી શકે? અને બીજી જગ્યાએ પહોંચે ત્યારે તો એમનો ઉપદેશ કરવાનો હોય, માતાઓને સાજા કરવાના, પ્રાર્થના કરવાની, શું ત્યાં આગળ લખી શકે? તો પાઉલને છે ને જ્યારે લખવાનું થાય ને ત્યારે ઈશ્વર જેલમાં મોકલી દે. અને જેલમાં જ્યારે એમને સજા થઈ હોય ને તો જેલમાં બી છે ને પાછા એમના હાથ બાંધેલા હોય. એટલે શું કરે, કોઈને મળવા બોલાવે, ભાઈ આવજે ને મને મળવા જેલમાં. પછી એને કે હું લખાવું ને એમ લખ તું કે છે. અને પછી પાઉલ બોલતા જાય અને એવી પરિસ્થિતિની અંદર લખતા જાય. આ જેલમાં રહીને આ લખેલા વચનો આજે આપણી પાસે આવ્યા છે. આ જેવી તેવી વસ્તુ છે. કેટલી મહાન બાબત છે કે આવી રીતે ઈશ્વરના વચનો જે છે આવેલા છે. જેલની અંદર એ પાઉલ એ પહેલાં ઈશ્વર પાસેથી સાંભળે, ઈશ્વર એમને પ્રેરણા કરે, આવું જ છે, આવું જ બોલવાનું છે, આવું જ લખવાનું છે. અને પછી એ જ વસ્તુ પાઉલ બીજાને કે ભાઈ લખો. એટલે તમે પાઉલના છે ને પત્રો તમે વાંચજો તો છેલ્લે શું લખેલું? આ મોટા અક્ષરથી કે છે હું તમને ક્ષેમ કુશળ લખું છું. કારણ કે પેલો હાથ છે ને આમ કાંડું આમ બાંધી દીધેલું હોય લાકડામાં, એટલે આ કાંડું ફરે નહીં. એટલે પેન આમ લે ને તો પેન આખી જો દૂર સુધી ફેલાવી પડે, ત્યારે લખાય. એટલે કે મોટા અક્ષરથી લખાય. ત્યારે ઘણા લોકો એવો એનો અર્થ કાઢે કે પાઉલ આંધળો હતો કે છે. એ કહે છે ને કે મને કાંટો મૂકવામાં આવ્યો. તો ઘણા લોકો ખુલાસો એવું કરે કે પાઉલ આંધળા હતા અને એટલે કે છે મોટા અક્ષરે લખતા હતા, એમને બરાબર દેખાતું નહોતું. પણ એમનો હાથ બાંધેલો હતો ને એટલે આવી રીતે લખાયું. અને આપણે તો કેટલી આસાનીથી આ બાઇબલનું વચન જે છે એ ઈશ્વરે આપણને આપી દીધેલું છે. કેટલું અદ્ભુત રીતે આ વચન જે છે એ આજે આપણને મળેલું છે. પરંતુ લખનારાઓએ જે રીતે લખેલું છે એ બહુ અજાયબ અને બહુ જ મહેનત કરીને લખેલું છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહેલી વખત બાઇબલ વાંચવા માટે ઊભા થયેલા ચર્ચમાં, ત્યારે શું લખેલું છે ખબર? એમને યશાયા પ્રબોધકનું પુસ્તક આપવામાં આવ્યું. આ 66 પુસ્તકો એક સાથે બાઇન્ડિંગ નહોતા થતા, હાથથી લખેલા હોય, એટલે મોટા પુસ્તક હોય. એટલે યશાયા પ્રબોધકનું એક જ મોટું પુસ્તક એ લઈને પ્રભુ ઈસુને આપે. ત્યાં પ્રભુ ઈસુ એમાંથી આ ભાગ કાઢીને વાંચ્યો કે આજે મારો અભિષેક થયો છે અને એમના માટે જે કંઈ વાંચવાનું હતું એમણે વાંચ્યું. પણ એક જ પુસ્તક એટલું મોટું. આ 66 પુસ્તક આપણે તો કેટલું શાંતિથી આપણે લઈને ફરી શકીએ છીએ. એવું આસાન એ પહેલાં એનું તો આ બધી બહુ અદ્ભુત બાબત છે કે ઈશ્વરે આજે આપણને આ બધું જે છે એ બહુ સારી રીતે એ પૂરું પાડ્યું છે. લખનારા એ લખીને જતા રહ્યા. હવે બહુ ધ્યાનથી સમજજો. ભલે મૂસાએ લખ્યું હોય, પાઉલે લખેલું હોય, પિત્તરે લખેલું હોય, યોહાને લખેલું હોય, યશાયા યર્મિયાએ લખેલું હોય, પણ તમે બાઇબલ વાંચો તો મેં અત્યાર સુધી એક ફરિયાદ બધાની સાંભળેલી છે. બાઇબલ વાંચે છે, સમજ નથી પડતી. લખનારા લખીને જતા રહ્યા. કેવી રીતે લખ્યા? આગમાં બેસીને લખ્યું, જેલમાં બેસીને લખ્યું. અને આટલી મહેનતથી લખ્યા પછી તમારા હાથમાં તો બહુ આસાનીથી આવી ગયું. અને જ્યારે તમે વાંચો ત્યારે તમને સમજ ના પડે. કેવું કહેવાય? એની ભાષા એવી છે. આ કોઈ અલગ શબ્દો નથી, આપણી ગુજરાતી ભાષાના શબ્દો છે. તમને બધું જ આવડે. આ કોઈ શબ્દોનો અર્થ નથી આવડતો એવું નથી. દરેક શબ્દનો તમે બાઇબલમાં કોઈ બી શબ્દનો અર્થ પૂછો તમને ખબર જ હોય. પણ જ્યારે બાઇબલ વાંચે છે ને ત્યારે એ શું કહેવા માગે છે ને એ માણસને નથી સમજ પડતી. કેટલીક વખત ઉપદેશ સાંભળીને લોકો કહે છે કે અરે હા વચન આવું કહેવા માગતું હતું, અમને તો ખબર જ નથી પડતી, અમે બહુ વખત વાંચ્યું, આજે ખબર પડી કે આ વચન શું કહેવા માગે છે. ઓ વિચાર કરો, આપણી જ માતૃભાષાની અંદર અનુવાદ કરીને આપણી પાસે આવ્યું છે ને, અને છતાં આજે જ્યારે માણસો વાંચવા માટે બેસે ત્યારે આ વચનો જે છે એ સમજ પડતા નથી. હું એવું નથી કે તમારી વાત કરું, મારી પોતાની પણ વાત કરું છું. આ વચન એ કંઈ સમજાતા નથી. મેં જ્યારે વિશ્વાસમાં આવ્યા પછી પહેલી વખત બાઇબલ વાંચ્યું, અને પહેલી વખત બાઇબલ વાંચ્યું તો પેલું ખ્રિસ્તી હોવાના કારણે મને એટલું ખબર કે પ્રકટીકરણનું પુસ્તક જે છે ને એમાં ભવિષ્યની બધી વાતો લખેલી છે. એટલે જેમ જેમ પ્રકટીકરણ નજીક આવતું ગયું ને મારી ઉત્તેજના વધતી ગઈ. અને મને એવું કે હું પ્રકટીકરણ વાંચીશ એટલે મને તો બધું જ ખબર પડી હશે કે ભવિષ્યમાં આટલું બનવાનું છે. મને તો બધું ખબર પડી હશે.
અને જ્યારે પ્રકટીકરણ વાંચ્યું ને મને ઈશ્વર પર ક્રોધ આવ્યો અને મેં ગુસ્સામાં પ્રાર્થના કરી. મેં કહ્યું પ્રભુ આવું લખું તું તો લખું જ નહોતું. આમાં શું સમજ પડે એવું છે? કશું સમજ પડે એવું નથી. શું કામ લખ્યું આવું? મેં ગુસ્સામાં આવી તો પ્રાર્થના કરી. મેં છોડો પ્રકટીકરણને ભૂલી જાઓ, જે થવાનું છે ભવિષ્યમાં થયા કરશે, છોડો. અને ફરી મેં ઉત્પત્તિ શરૂ કરી. પણ મને અંદરથી પ્રેરણા થાય, ના પ્રકટીકરણ વાંચ, પ્રકટીકરણ વાંચ, પ્રકટીકરણ વાંચ. મારું ધ્યાન જ કેન્દ્રિત ના થાય. મેં કહ્યું લાય ફરી પ્રકટીકરણ વાંચો. ફરી આખું પ્રકટીકરણ વાંચ્યું, કોઈ સમજ ના પડી. પણ મારી પ્રાર્થના બદલે પ્રભુ કશું ખબર નથી પડતી, પણ જો તમે મને સમજાવો ને તો સમજ પડી શકે એમ છે. ફરી ઉત્પત્તિથી શરૂ કર્યું. ફરી અંદરથી પ્રેરણા, ના પ્રકટીકરણ વાંચ, પ્રકટીકરણ વાંચ, પ્રકટીકરણ વાંચ. ફરી પાછું પ્રકટીકરણ વાંચ્યું, ત્રીજી વખત વાંચ્યા. અને ત્રીજી વખત પ્રકટીકરણ વાંચ્યું ત્યારે પ્રકટીકરણનો 12મો અધ્યાય એનો ખુલાસો મને ઈશ્વર સૌથી પહેલો મને પૂરો પાડ્યો કે જો આ 12મો અધ્યાય આ કહેવા માગે છે. અને જ્યારે મેં ખુલાસો સાંભળ્યો મને બહુ આનંદ થયો. હું ખુશ થઈ ગયો કે ઈશ્વર મને કંઈક આપ્યું. મારા કહેવાનો મતલબ કે લખનારા લખીને જતા રહ્યા, બહુ મહેનતથી એ લોકોએ લખ્યું, આપણી પાસે આસાનીથી આવી ગયું, પરંતુ ખુલાસો તો આજે પણ આસાનીથી નહીં આવતો. બહુ મહેનતથી બાઇબલ આપણી પાસે આવ્યું અને છતાં પણ એનો ખુલાસો જે છે આજે પણ એવું નથી કે મારે આવીને કલાક 1.5 કલાક બોલવું છે એટલે ભાઈ ચલો અંકલેશ્વરમાં જઈને ઊભો થઈ જઈશ અને પછી હું ગમે તો બોલી નાખીશ, મારા 1.5 કલાક નીકળી જશે. આવું નથી. એની પહેલાં ઘરે બેસવું પડે છે. ઈશ્વરને કહેવું પડે ઈશ્વર કાલે મારે અંકલેશ્વર જવાનું છે અને પ્રભુ અંકલેશ્વરના લોકોને તમે ઓળખો છો, એ લોકોને કઈ બાબતની જરૂર છે, ત્યાં કયું વચનની જરૂર છે, પ્રભુ એ વચન મને આપો. એ વચન મારે કઈ રીતે શીખવાડવું, કઈ રીતે સમજાવવું, કઈ સમજ છે એની અંદર. અને પછી ઈશ્વરે સમજ આપે, એમની જોડે બેસવું પડે. હવે આ તો ટોળામાં બેસો ને ઈશ્વર સાથે વાત કરવા બેસો તો ના સંભળાય. બધા પોતપોતાની વાતોમાં આવે, મારી સાથે વાતો કરતા હોય, મારે ઈશ્વર સાથે વાત કરે, ધ્યાન કઈ રીતે કેન્દ્રિત કરવાનું? એટલે પાછું એકલામાં બેસવું પડે. એકાંત મળે નહીં. કોઈને કોઈ પ્રાર્થના માટે આવતું હોય, કોઈ મળવા માટે આવતું હોય, એટલે પછી એક જ સમય બાકી રહે કે રાત્રે જાગો. એમ બી અમારા શહેરની અંદર 11:30 તો એમને જ વાગી જતા હોય, એટલે ત્યાં સુધી કશું ના થાય. પછી ઈશ્વર પાસે શું જાય, તારે ઈશ્વર પાસે જવું પડે. ઈશ્વર કંઈક દેખાડો, કાલે બોલવાનું છે. ત્યારે ઈશ્વર દેખાડે. ઘણી વખત મૂસાના જેવું કરે, બેસી રહે બેઠું, કલાક એમને એમ નીકળી જાય. રાત્રે 2 વાગી જાય, 3 વાગી જાય, 4 વાગી જાય, ત્યારે ખબર પડે કે ઈશ્વર કાલે શું બોલવાના છે. અહીં ભલે 1.5 કલાકમાં બધું પતી જતું હોય કે કલાકમાં પતે, પણ ત્યાં ગાડે આટલું જલ્દી નથી પતતું. હું ખાલી મારી વાત નથી કરતો, દરેક સેવકોની વાત કરું છું કે જ્યારે તમારે કોઈકને કંઈક શીખવાડવું છે તો એટલું આસાન નથી. કેમ કે લખનારા લખીને જતા રહ્યા, એ લખેલું આજે કોઈ નથી સમજ પડતી. તો સેવકો કંઈ ડાયરેક્ટ ઉપરથી નથી ટપકે પડ્યા કે લોકોને બધું જ્ઞાન થઈ જાય છે. એ લોકો સમય કાઢવો પડે છે, શુદ્ધ રહેવું પડે છે, ઈશ્વર સાથે બેસવું પડે છે, ઈશ્વર સાથે વાત કરવી પડે છે. ત્યારે આ વચનનો ખુલાસો જે છે એ જે તે એ સેવક પાસે આવે છે અને ત્યારે એને ખબર પડે છે. અને ત્યાર પછી એને શીખવાડવાનું. જો એ પોતાના જ્ઞાનથી ગમે તે શીખવાડી દે અને જો એ શીખીને લોકો નાશમાં જાય તો બધાનો જવાબ એને આપવાનો છે. અને માટે આ એવી રીતે ગમે તે રીતે એ શીખવાડી એ શકાતું નથી. અને માટે બાઇબલ સમજવું જે છે એ કંઈ એ ગમે તેવી વાત નથી. હું ખાલી તમને એક પ્રશ્ન પૂછું, કોઈ તમારી પરીક્ષા નથી અને વડોદરાવાળા જવાબ નથી આપવાનો, પણ ખાલી હું તમને પૂછવા ખાતર પૂછું છું કે ઈશ્વરનું વચન જે છે એ ખરેખર કેટલું ઊંડું છે એનો ખાલી ખ્યાલ આવે. બાઇબલમાં એવું લખેલું છે, યોહાનની લખેલી સુવાર્તા તેનો 1લો અધ્યાય અને 14મી કલમમાં છે. તો શબ્દ સદે થઈને આપણામાં વસ્યો. બાઇબલ એવું કહે છે કે શબ્દ સદે થઈને આપણામાં વસ્યો. ઘણું બધા યોહાન 1:14. વાંચો કોઈ બીજું. હા શબ્દ દેહથી થઈને આપણામાં વસ્યો. હા બાપના ફરી વાંચ. હા 14 હા 1લો અધ્યાય 14મી કલમ. હા હા શબ્દ સદે, બસ શબ્દ સદે થઈને આપણામાં વસ્યો. ચલો આ શબ્દ કોણ હતું?
પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને એ શું બન્યા? સદે થઈને આપણામાં વસ્યા. ચલો આનો અર્થ શું થાય? શબ્દ સદે થઈને આપણામાં વસ્યા. વચન એટલે પવિત્ર આત્મા. હા, વચન એટલે પવિત્ર આત્મા. પછી જ્યારે આપણે બાઇબલ વાંચે છે હા. પવિત્ર આત્મા આપણી અંદર આવે છે એટલે શબ્દ સદે થઈને આપણીમાં હોય છે. શબ્દ સદે થઈને આવે. ચલો બીજું કંઈ. આ શબ્દ કોણ હતું? પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા. બરાબર. એ સદેહ થઈને, સહદેહ એટલે કે દેહ એટલે કે શરીરવાળા થઈને આપણામાં વસ્યા. બરાબર. ચલો આનો કોઈ ખુલાસો આપો, જેને જે મળે. કોઈ પરીક્ષા નથી. આના માટે એવું નહીં વિચારવાનું કે ભાઈ ખોટું પડશે શું. બિંદાસથી તમે કહો. ચલો આદનભાઈ તમે બોલો, જે સમજ પડે. શબ્દ સદે થઈને આપણામાં વસે. હા, બસ આટલું જ રાખીએ. હા, એનો વિશ્વાસથી શરીરમાં થઈને વસે. હા આપણા શરીરમાં થઈને વિશ્વાસથી વસે. સરસ. વિશ્વાસથી હા શરીરમાં વસે. ચલો બીજું કંઈક. ચલો રાહેલબેન તમને કંઈ સમજ પડે? સદે એટલે પ્રભુ ઈસુ, સદે એટલે પ્રભુ ઈસુએ માનવ દેહ ધારણ કરીને એમણે એમ જન્મ લીધો ને એમના પર આપણે વિશ્વાસ કરીને એ રીતે આપણે આપણા પાપો માટે જન્મ લીધો એમને તો શરીર રૂપે અને એમની પર વિશ્વાસ દ્વારા આપણે વિશ્વાસ કરીએ. ઓકે. હા, એટલે રાહેલબેનનું કહેવાનો મતલબ એમ છે કે શબ્દ સદે થયો એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવ દેહ ધારણ કર્યો. બરાબર ને? હા, પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવ દેહ ધારણ કર્યો. ચલો બીજું કોઈ, હજુ કોઈને કંઈ સમજ પડતું હોય? સારું, હવે બહુ ધ્યાનથી સમજો. જો શબ્દ, હવે એનો અર્થ તો આપણને બધાને ખબર છે. શબ્દ એટલે શબ્દ. સદેહ, સદેહ એટલે કે દેહ સાથે, શરીર સાથે. શબ્દ સદેહ થઈને એટલે કે શબ્દ એ શરીર સાથે થઈને આપણામાં વસ્યો. હવે આમ જોવા જોઈએ તો કેટલી સામાન્ય સમજ છે કે શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો. આપણી સાથે રહ્યા. હા, આપણી સાથે રહ્યા છે. શબ્દ સદે થઈને આપણામાં વસ્યા. આમ જોવા જઈએ તો આ એક બહુ સાદી સીધી સામાન્ય સમજ છે. બરાબર. પણ તમે ધ્યાનથી સમજો. શબ્દ એટલે કે હું જે બોલું છું શબ્દ છે. હું જેટલું બી બોલું છું બધા શબ્દો છે. એ શબ્દ સદેહ થયો. સદેહ એટલે કે એણે શરીર ધારણ કર્યું, એને શરીર મળ્યું. એ શબ્દને શરીર મળ્યું અને એ શબ્દ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા. ખાલી ધ્યાનથી સમજો. આપણો વિષય નથી પણ હું ખાલી તમને કહેવા માંગુ. એ શબ્દ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા અને એ શબ્દ આપણામાં સહદેહ મતલબ દેહ ધારણ કરીને આપણામાં વસ્યા. તો એનો બીજો અર્થ એવો થયો કે પ્રભુ ઈસુ પાસે પહેલા દેહ નહોતો. સમજ પડે છે? જો દેહ હોય ને દેહ ધારણ કરે તો ડબલ દેહ થઈ જાય. પણ એ તો શબ્દ હતા. હા, હવે ઉત્પત્તિ 1:26 કોઈ વાંચે તો શું લખેલું છે? અને દેવે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. હા હા. અને દેવે કહ્યું, જો બહુ ધ્યાનથી સમજ. દેવે કહ્યું એટલે દેવે કોઈકને તો કીધું ને. દેવે કોઈકને કીધું કે આપણે, એટલે એક કરતાં વધારે છે ગાડી લોકો. દેવે કહ્યું આપણે, એક કરતાં વધારે લોકો આપણા સ્વરૂપ પ્રમાણે, એટલે કે ત્યાં સ્વરૂપવાળા લોકો છે. આપણા સ્વરૂપ પ્રમાણે આપણે માણસને બનાવીએ. એનો મતલબ આપણું જેવું સ્વરૂપ છે ને એવું દેવનું સ્વરૂપ. હવે ચલો આપણે એવું માની લઈએ કે આ યહોવા દેવ બોલ્યા, બરાબર? યહોવા દેવ કે છે અને દેવે કહ્યું આપણે, તો આપણાવાળું બીજું કોણ? બરાબર? એ પ્રભુ ઈસુ. જો એ પ્રભુ ઈસુ છે તો વચન તો એવું કહેવાય આપણે આપણા સ્વરૂપ પ્રમાણે. એનો મતલબ પ્રભુ ઈસુનું સ્વરૂપ તો છે જ, એનો મતલબ દેહ તો છે જ. સમજાય કે નહીં?
દેહ તો છે જ ને. તો દેહ તો હતો જ પ્રભુ ઈસુનો. તો શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યું એટલે શું? એમની પાસે ઓલરેડી દેહ હતો. આ કયો દેહ ધારણ કર્યો? હવે ધ્યાનથી સમજો, આનો ખુલાસો ખાલી તમને કહું. શબ્દ સદેહ થયો, એ શબ્દ કયો? એ શબ્દ એટલે આ બાઇબલ. એ શબ્દ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથી. એ શબ્દ એટલે બાઇબલ. બાઇબલ જે છે એની અંદર આપણને એવું શીખવાડ્યું છે કે પ્રેમ કરો, માફ કરો, સહન કરો, ધીરજ રાખો. હવે હું તમને કહું છું, ચલો તમે પ્રેમ કરો. પ્રેમ એટલે શું? પ્રેમની વ્યાખ્યા શું? હું શું કરું તો એને કહી શકાય કે આ પ્રેમ છે? એવું તો શું કરું કે જેને હું પ્રેમ શબ્દ કહી શકું? તો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા ને, તો બહુ લોકો એમની નિંદા કરી, બહુ લોકો એમને ધમકી આપી. એમનો શિષ્ય યહૂદા ઇસ્કરિયોત, પ્રભુ ઈસુ એને તેડેલો હતો, પસંદ કરેલો હતો, એને પ્રેરિત બનાવ્યો, એને અધિકાર આપ્યો કે એ પણ દુષ્ટાત્માઓ કાઢે, એ પણ બીમારીઓ દૂર કરે. એનાથી થયું પણ ખરું કામ. અને એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને 30 ચાંદીના સિક્કા ખાતર વેચી નાખ્યા. અને પ્રભુએ એ દિવસે એવું કીધું કે તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે. એ 30 ચાંદીના સિક્કા યહૂદા ઇસ્કરિયોતની પાસે હજુ પણ પડ્યા છે, કાં તો એના ખિસ્સામાં, કાં તો એની થેલીમાં, એના શરીર પર જ છે. અને પ્રભુ એવું કહે છે કે તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે. તો યહૂદા ઇસ્કરિયોત શું કહે છે પ્રભુને ખબર? પ્રભુ એવું હું છું કહે છે? તો તને નથી ખબર, તો પૈસા લઈને બેઠેલો છે. તો આપણા પ્રભુ એની પર પ્રેમ કર્યો. યોહાન 17 લખેલું છે કે પ્રભુ ઈસુનો મરવાનો સમય આવ્યો ત્યારે તે જેની પર પ્રેમ કરતા હતા એની પર અંત સુધી પ્રેમ કર્યો. એટલે કે યહૂદા ઇસ્કરિયોત પર પણ પ્રેમ જ કર્યો. 2 ચોર હતા પ્રભુ ઈસુ ખ્રિસ્તની આજુબાજુ, અને તમે માથીની સુવાર્તા વાંચો તો એવું લખેલું છે કે 2 ચોરે પ્રભુ ઈસુ ખ્રિસ્તની નિંદા કરી. 2 કીધું લા બહુ હે, તું બી અમારા જેવો જ છે ને, કે જેટલા આવ્યો છે ને ગાડી. પણ પાછળથી એક ચોરને ભાન થયું કે ના, આ બધું ખોટું છે. એટલે પાછળથી એક ચોરે માફી માંગી કે પ્રભુ તમે જ્યાં તમારા રાજ્યમાં આવો ને ત્યારે મને યાદ કરજો. તો પ્રભુએ શું કીધું એને? રાજ્યમાં આવો ત્યારે વાત છોડ, તું આજે જ મારી સાથે હોઈશ. વિચાર કરો, બીજું હોય તો શું કે કેમ બહુ ચરબીમાં હમણાં તો બોલતો હતો. હવે ખબર પડી, 2 હાથમાં ખિલ્લા, 2 પગમાં ખિલ્લા, કોરડાનો માર, સતત લોહી નીકળે છે, માથામાં કાંટાનો મુંગટ છે, લોકોએ જાંબુડી જબ્બો પહેરાઈને, હાથમાં લાકડી પહેરાઈને ઠઠ્ઠા મસ્કરી કરેલી છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવી હાલતમાં વધસ્તંભ પર શું કહે છે? હે પિતા, આ લોકોને માફ કર. આ લોકો શું કરે જાણતા નથી. એટલે માફ શબ્દ જે છે ને એ અલગ છે, પણ જ્યારે પ્રભુ ઈસુ માફ કર્યું ત્યારે લોકોને ખબર, આને માફી કહેવાય? આવી રીતે માફ કરો, આટલું બધું તમારા વિરુદ્ધમાં કરે તોય તમે એને માફ કર્યો, આને માફ કહેવાય? આટલું બધું કરે અને છતાં એ તમને હજુ પણ પ્રેમ કરે, હજુ પણ તમને બચાવવાની વાત કરે, આ પ્રેમ છે? એટલે પ્રેમ શબ્દ જે છે ને એ શરીરની અંદર પ્રગટ થયો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન ચરિત્ર દ્વારા ખબર પડી કે પ્રેમ એટલે શું. પ્રેમ શબ્દ નથી, તમારે તમારા જીવન ચરિત્રથી દેખાડવાનું છે કે આ પ્રેમ છે. તમારા ઘરે કોઈ આવ્યું, તમે એને પાણી આપ્યું, તમે એને ખાવાનું આપ્યું, તમે એને કદાચ શરબત આપ્યું, એ ગયો પછી જવા દે ને, ખોટો ટાઈમ બગાડીને ગયો મારે. પેલો તો પ્રેમ, પણ ત્યાર પછી ખબર પડે કે પ્રેમ નથી કર્યો. તમે 4-5 જણા સાથે છો ને એક જણ પૂછ્યું કે આ કેવો, જરા તો બહુ સારો માણસ છે, પણ પેલો જાય ત્યાં જોડે સંભાળજે ભાઈ આનાથી, ત્યારે ખબર પડે કે ખરેખર પ્રેમ છે કે નહીં. એટલે પ્રેમ એ શબ્દ નથી. એટલે બાઇબલની અંદર પ્રેમ, સહનશીલતા, ધીરજ એ બધું છે ને પ્રભુ ઈસુના જીવન ચરિત્ર દ્વારા પ્રગટ થયું, આને પ્રેમ કહેવાય. એટલે શબ્દ સદેહ થયો એટલે આ બાઇબલના એક વચનો જે છે ને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન ચરિત્ર દ્વારા બહાર આવ્યા કે ખરેખર જે ઈશ્વરે પ્રેમ કરે કે તમારા દુશ્મનોને પ્રેમ કરો. તો હવે ખબર પડી કે આ દુશ્મનને પ્રેમ કરો એટલે ખરેખર શું આ પ્રભુ ઈસુ કર્યું ને એવું કરવાનું. એટલે ખાલી પ્રેમ શબ્દથી નથી સમજ પડતી. આ મેં ખાલી એટલા માટે તમને કીધું, મારે કોઈ પરીક્ષા નથી કરવી, હું તમને ખાલી કહેવા માંગતો કે આ વચનો જે છે ને એ એમને નથી સમજ પડતી. બધાને એવું લાગે, કેટલાય લોકો એવું કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહેલાં હતા જ નહીં, એ તો ખાલી શબ્દ હતા, અને એ શબ્દ પહેલી વખત દેહ ધારણ કરીને આ પૃથ્વી પર આવ્યા લોકો સમજે છે. એ હતા જ નહીં, પણ એમના સ્વરૂપ પ્રમાણે તો આપણે ઉત્પન્ન થયેલા છે, એમનું સ્વરૂપ હતું. એટલે એવું નથી, પણ આપણે શું આટલું વાંચીએ છીએ ને એટલાથી સમજ પડે, એટલાથી ના સમજ પડે આપણને.
પછી આપણે વિચારવું કયો શબ્દ સદે થયો? શું પ્રભુ શું પેલા ખાલી શબ્દ જ હતા? આ વિચાર તારા પેલું યાદ આવે કે ના એમણે તો એમના સ્વરૂપમાં આપણને બન્યા, ત્યારે આપણને ખબર પડે. એટલે પ્રશ્નો તમે જ્યારે એની અંદર ઊંડા ઉતરતા જાઓ ને ત્યારે તમને પોતાના પ્રશ્નો થતા જાય, અને પછી તમે જવાબ શોધો અને ઈશ્વર પાસે માગો, ત્યારે કલાકો નીકળી ગયેલા હોય, અને ત્યારે ઈશ્વર તરફથી એક યોગ્ય અને સાચી સમજ જે છે એ સમજ આપણી અંદર આવે. વિચાર કરો કે શબ્દ સદે તો એની પર એકવાર મેં મેસેજ આપો ત્યારે ખાલી એટલું સમજાવતો મને 1.5 કલાક લાગેલા. તો મેં ટૂંકમાં સમજાવ્યું, પણ શબ્દ સદે થયો એટલે શું એટલું સમજાવતા 1.5 કલાક લાગ્યો. પણ બાઇબલમાં તો એક જ વાક્ય લખે. લખનારાને એમને ખબર હતી કે અમે શું લખીએ. યુહાનને ખબર હતી કે હું શું લખું છું. એમણે ભલે જેલમાં લખેલું હોય કે પાત્મસામના ટાપુ પર લખેલું હોય, ગમે તે રીતે લખેલું, ભૂખ્યા તરસ્યા લખેલું, પરંતુ આજે જ્યારે આપણે વાંચવા બેસીએ ત્યારે આપણે બહુ આસાનીથી વાંચીને આગળ વધી શબ્દ સદે થયો હશે ભાઈ ચલો જવા દો આગળ. પણ એની ખરી સમજ મેળવી હોય તો ઈશ્વર પાસે જવું પડે. બીજો ક્વેશ્ચન આપણે વાંચીએ ગીતશાસ્ત્રનું પુસ્તક, તેનો 51મો અધ્યાય અને તેની 5મી કલમ. હું અન્યાયપણામાં જન્મ્યો અને મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો હતો. બાઇબલ એવું કહે છે કે મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો હતો. બાઇબલ આપણને એવું શીખવાડે છે કે દરેક મનુષ્ય એ એની માના પેટથી જ એ પાપી છે. એ જન્મ લે ને એના પહેલેથી જ એ પાપી છે. એટલે દરેક બાળક આ નાના ભૂલકા છે લોકોને ભલે કશું ખબર નથી, ભાઈ કોઈ પવિત્ર નથી. એ લોકો જન્મ્યા ને એની પહેલાં જ્યારથી એ પેટમાં આવ્યા ને ત્યારથી એ લોકો પાપી છે. 9 મહિના પ્રભુ સુધી રહ્યા ને મરિયમના પેટમાં. હવે કહો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર કે પાપી? એવી તો આપણે જેમ જ 9 મહિના રહે, જેમ આપણે 9 મહિના રહ્યા એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ 9 મહિના રહે. આપણે વિશ્વાસી એટલે આપણે તો એવું જ કહેવાય કે પ્રભુ ઈસુ પવિત્ર. પણ ચલો કોઈ તમને સવાલ કરે તો કોઈ અન્ય જાતિએ જ તમને સવાલ કરી દીધો કે ભાઈ તમે એવું કહેતા હોય કે ભાઈ અમે પાપી તો પ્રભુ શું તમારે કેમ પાપી નહીં? એ બી તો કોઈ સ્ત્રીના પેટથી આવ્યા, એ પણ 9 મહિના તો એ કેમ પાપી નહીં? આપણી પાસે શું જવાબ છે? એમની નાળ જોઈન્ટ નથી. હે? એમની નાળ જોઈન્ટ નથી. ચલો નાળ જોઈ નથી. બીજું કોઈ? એમને 9 મહિનાના કમ્પ્લીટ તૈયાર કરીને મૂકી દેવામાં આવેલા. 9 મહિના તૈયાર કરી મૂકી દેવામાં. સરસ. મંજુબેને તેનો મેસેજ યાદ છે. આ એકવાર શીખેલા આપણે ગાડી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત 9 મહિનાના જે તૈયાર હતા ને એવા જ મરિયમના પેટમાં મૂકી દેવામાં આવેલા. અને કોઈ પણ બાળક હોય એ જ્યારે સ્ત્રીના પેટમાં આકાર લેતું હોય ત્યારે સ્ત્રી અને પુરુષનું બીજ હોય, અને એને કારણે જે ઈશ્વરે વ્યવસ્થા ઠરાવી છે એ પ્રમાણે 9 મહિના દરમિયાન ધીરે 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 એ બાળક એની મા જે ખાય છે એ ખાઈને મોટું થતું હોય છે. અને એટલે એની મા જે ખાય છે એ તો એને મળે જ, પણ એની મા જે વિચારે છે ને એ પણ એને મળે છે. આ રોનલને જો એની માના ખોળામાંથી હટાવીને બીજાને બેસાડો, એ રડી ગયા અહીં હટાવવાને ભાઈ ઈર્ષા કઈથી આવી? રોશનીમાંથી. કહેવાનો મતલબ કે કોઈ પવિત્ર તો છે જ નહીં. મરિયમ પણ પવિત્ર નહોતા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને તો મૂકવામાં જ રીતે આવેલા. ઘણા લોકો એવું કહે છે કે ભાઈ પવિત્ર આત્માથી જન્મ્યા ને એટલે ચલો પ્રભુ શું પવિત્ર આત્મા જન્મ્યા? આપણે કોઈ કયા આત્માથી જન્મ્યા? આપણે શેતાનથી જન્મ્યા. આપણે જન્મ્યા તો આપણે બાઇબલ લખેલું કે બાળકો ઈશ્વરમાં આપણું ધન છે, તો આપણને બી ઈશ્વર જ મોકલ્યા ના પૃથ્વી પર, પણ આપણે પવિત્ર નથી. એટલે ઈશ્વરના જે વચનો જે છે એ આપણી પાસે એમને એમ નથી આવ્યા. બહુ મહેનતથી લોકોએ આગમાં રહીને, ભૂખ્યા તરસ્યા રહીને, પાત્મસામના ટાપુ પર ભૂખ્યા તરસ્યા રહીને, જેલમાં જઈને આ બધા વચનો જે છે એ લખીને એ ઈશ્વરે આપણને એ આપેલા છે. અને એમણે તો લખતા બધું લખી નાખ્યું, ઈશ્વરની પ્રેરણાથી એમણે બધું લખી નાખ્યું. પરંતુ આજે આપણને પણ સમજવું હોય ને તો આ સમજવું જે છે એ બહુ મુશ્કેલ છે. અને એવું પણ નથી કે મુશ્કેલ એટલે તમને ના જ આવડે, પણ આ મુશ્કેલ એટલા માટે છે કે માણસ પાસે સમય નથી. એ પોતાના જ્ઞાનથી શીખવા માગે છે. બાકી કોઈ માણસ PhD બી કરીને આવતો એને ના સમજ પડે. પણ આના માટે એક જ છે કે જેણે પ્રેરણા કરીને આ વસ્તુ લખાય એ પ્રેરણા કરનારને જ આપણે બોલાવવા પડે. પ્રભુ તમે મને શીખવાડો ને. અને પ્રભુ પાસે જઈને બેસવું એટલે એ તો આખા પૃથ્વી પર લગભગ 780 કરોડની વસ્તી છે, બધાનો બોજ લઈને બેઠેલા છે. એમાં તમારી પાસે ક્યારે, તમારો નંબર ક્યારે લાગે, તમારો એવો સંબંધ ક્યારે,
એ પ્રમાણે કાર્ય થાય. અને માટે પ્રભુની સાથે બેસવું પડે, રાતો જાગવું પડે, બાઇબલને સતત એ વાંચતું રહેવું પડે, પોતાની જાતને શુદ્ધ રાખવા પડે. કારણ કે ઈશ્વરની દ્રષ્ટિમાં તમે શુદ્ધ ના હો તો તમે ઈશ્વર પાસે ના જઈ શકો. તમે ગમે તેવા બનીને તમે ઈશ્વર પાસે જઈને તમે બેસી ના શકો. ત્યારે ઈશ્વર તમને, તમે યોગ્ય રીતે જાઓ ને ત્યારે ઈશ્વર તમને આ વચન શીખવાડે કે હું તમને શું કહેવા માગું છું ને બાઇબલ શું કહેવા માગે છે. ત્યારે તમારી પાસે આ યોગ્ય સમજ આવે, અને યોગ્ય સમજ આવે ત્યારે માણસ એ પ્રમાણે ચાલે, ત્યારે એ આકાશના રાજ્યનો એ વારસદાર બને. તમે જુઓ, એલીશા નામના એક પ્રબોધક થઈ ગયા, પરંતુ એમને તો સપને ખબર નથી કે મારે પ્રબોધક બનવાનું છે. એ પોતાનું ખેતર ખેડતા હતા, અને ખેતર ખેડતા હતા ને ત્યારે બાઇબલ એવું કહે છે, પહેલો રાજા 19મો અધ્યાય જો તમે વાંચો તો કે 12 જોડ બળદ લઈને એ ખેતી કરતા હતા. 12 જોડ બળદ એટલે 24 બળદો થઈ ગયા. 24 બળદોને બાંધીને જે માણસ પાછળ હળ ચલાવતું હોય તો વિચાર કરી, પાસે જમીન થોડી ઘણી હશે, પુષ્કળ જમીન હશે એની પાસે. એનો મતલબ એલીશા ધનવાન હશે, પૈસાદાર કુટુંબના વ્યક્તિ છે. ઉપરથી જે 24 બળદોને હાથમાં રાખીને ખેતી કરે, એમનું શારીરિક બળ કેટલું હશે? એટલે એમની બોડી જોરદાર હશે, એકદમ મજબૂત, હટ્ટાકટ્ટા, પરાક્રમી, સામર્થ્ય એવી વ્યક્તિ. અને ખેતી કરતા હતા, અને એલિયા ત્યાંથી નીકળ્યા. અને એલિયાએ શું કર્યું? જપ આમ કરી નાખ્યો. એટલે એલીશા છે ને પાછળ દોડ્યા. અને એલિયાને શું કહે છે? એલિયા, હું કહે છે ઘરે જઈને બધાને સલામ કરીને આવું છું, કે ભાઈ હું જઉં છું. કે છે એલિયા કશું નથી બોલ્યા, મારી પાછળ આવે કે આમ કર તેમ કર, કશું જ નહીં. બસ એલીશા સમજી ગયા કે જબ્બો નાખ્યો છે એટલે બસ મારે જવાનું છે. અને એટલે એલીશાએ કીધું કે મને આટલી મંજૂરી આપ. તો એલિયા શું કહ્યું? તું તારે જા ને, કે છે મેં તને શું કર્યું છે, કે છે. એટલે એલીશા સમજી ગયા ઘરે નહીં જવાનું. એટલે તરત એમણે શું કર્યું? 2 બળદ કાપી નાખ્યા. તાત્કાલિક પાર્ટી કરી, લોકોને બોલાય, મને તો ઈશ્વરે બોલાવ્યો છે, હું તો સેવાના માટે જઉં છું. વિચાર કરો, આજના જમાના પ્રમાણે એલીશા કરોડપતિ હશે, અને અચાનક જ બધું પડતું મૂકીને ઈશ્વર પાસે નીકળી જવાનું. અને બી કોની જોડે ખબર? એલિયાની જોડે. એલિયા એટલે કોણ? એલિયા ખાલી કહી દીધું કે જ્યાં સુધી હું નહીં કહું ત્યાં સુધી વરસાદ નહીં પડે. અને પછી કાગડા એમને ખાવાનું લઈને આપતા હતા. તો એલીશાને શું આપે એલિયા ખાવાનું? મને જ મારા કાગડા પૂરું કરે છે. એ જ વિદ્વાન ત્યાં રહેતા હોય 3 વર્ષ સુધી, તો એલીશાને શું ખાવાનું આપે? માણસે વિચારતા આવે ને કે આની પાસે જવું તો મને મળશે શું? મારી તો આટલી બધી જમીન છે, આની પાસે જવાનો ફાયદો શું? નહીં વિચાર્યું. ઈશ્વરનો સેવક છે ને મારો અભિષેક થયો, મને બોલાવે છે, જવા દે પાછળ. આજે લોકો બાય ચાન્સ પત્ની એટલું બી કહે ને મારું માથું દુખે છે, ના જતા તો મિટિંગમાં ના આવે. અને આ તો બધું છોડીને જવાનું એ કંઈ નાની મોટી વાત નથી. એલીશા બધું છોડીને એલિયાની પાછળ જતા રહ્યા. એટલું જ નહીં, પણ એલિયાને તો વચ્ચેથી ઉઠાઈ લેવાના હતા. ખબર નહીં કેટલા વર્ષો 2 જણ સાથે રહ્યા, પરંતુ એમનો સમય આવી ગયો. અને એલિયા તો બધાને પહેલેથી જ કહી દીધેલું હતું કે હવે મને તો પ્રભુ છે ને ઉઠાઈ લેવાના છે, વંટોળિયામાં આવીને મને ઉઠાઈ લેવાના છે. કઈ રીતે ઉઠાવવાના છે પાકી માહિતી તો એમને પણ નહીં, પણ એટલું ખબર કે હવામાંથી જ મને લઈ જવાના છે. હવે વિચાર કરો, કંઈથી ખાલી લોકો દુબઈ જાય ને, દુબઈ તો હવે 50 જણે કહ્યું હું તો દુબઈ જવાનો છું, હું તો દુબઈ જવાનો છું, મારો પાસપોર્ટ આવી ગયો, મારો વિઝા આવી ગયો. તો સ્વર્ગમાં જવાનું હોય ડાયરેક્ટ, અને જીવતા જવાનું કોણ નાખે કોઈને? એલિયાએ બધાને કહી રાખેલું હતું. અને એલિયાએ એલીશાને કીધું, એલીશા તું અહીંયા જ બેસ, કે છે મને ઈશ્વર છે ને આગળ બોલાવ્યો છે, કે છે. એલીશા મનમાં વાત કરે કે હું ઉપર ઉઠાવાના છે એટલે આજે મારી જરૂર નહીં. જો જીવતા એ હોવાના સમ, અને એલિયા તારા સમ, તને છોડીને તો ના જાઉં. ન તો આવું જપ્પો નાખવા. હું તો મારા ખેતી કરતો હતો ને, કેમ મને પાછળ બોલાય? હું ના છોડું તમને. હવે મારું આ જ કામ, મને ઈશ્વરે તેડ્યો, મને તમારી સાથે રહેવાનું, તમને છોડીને ના જવું. હવે જે થવાનું થાય તમારી જ જોડે. એટલે કોઈ ચાલે આગળ. એટલે એલિયાને જોયું કે આ તો મારી પાછળ જ આવે છે. ગિલગાલ પહોંચ્યા લોકો, અને બધા પ્રબોધકો મળ્યા, પ્રબોધકોના છોકરાઓ મળ્યા. એલીશા તારા ગુરુને આજે ઈશ્વર ઉઠાઈ લેવાના, તને ખબર છે? કે તમે ચૂપ રહો, કે મને બધું ખબર છે, કોઈ કશું બોલશો નહીં. ફરી એલિયા આવે છે. એલીશા રોકાઈ જાય, કે છે મને ઈશ્વરે બેઠેલું બોલાવ્યો છે, કે જબ્બો નાખવા નતું આવું ને, તમે મને બોલાવે ને તમારી પાછળ, હું ના છોડું.
તમે મને કીધું છે ને આ ઈશ્વરો મને કીધું કે એલિયા જોડે રહ્યો એટલે હું તો ના જ છોડું, તમારી પાછળ પાછળ ચાલતા ચાલતા બેથેલ જતા રહ્યા. તો અહીં બીજા પ્રભુ તો ઘણા છોકરાઓ મળ્યા. હે એલીસા, તારા ગુરુને ઉઠાઈ લેવાના છે, ખબર છે? તમે ચૂપ રહો, મને બધું ખબર છે. ફરી કે છે એલિયા મને યર્દન પાર બોલાવ્યા છે કે તું અહીંયા જ રહેતો કે ના, હું ના રોકો કે છે, મારું કામ જ આ, હું તો પાછળ જ આવવાનો. એલિયા જોયું કે નથી માનતો, ચાલ ભાઈ જોડે જ ચાલ. એ લોકો યર્દન નદીએ ગયા. એલિયાએ જબ્બો કાઢ્યો, યર્દન નદીને માર્યું અને યર્દન નદીના 2 ભાગ થઈ ગયા. પેલી બાજુ નીકળી ગયા. આ યર્દન નદી બહુ જબરજસ્ત નદી છે અને ગંદી બી એટલી છે. એનું વેણ બહુ હોય છે. ચોમાસામાં તો એને પાર કરી અસંભવ વસ્તુ છે. પણ યર્દન નદી સરસ એટલા માટે કહું છું કે એને એક તો પેલા યહોશુઆએ 2 ભાગ કરી નાખેલા, ફરી પાછા એલિયાએ 2 ભાગ કરી નાખ્યા. પેલી બાજુ ગયા. હવે એલિયાને ખબર છે કે આ જવા નથી, એટલે એલિસાને કહે, એલિસા બોલ તારે શું જોઈએ છે? તો એલિસા શું કે તમારી પાસે ને એનું ડબલ. હવે એલિયા કે આટલું તો હું નહીં, મારી પાસે તને આપું કઈ રીતે? એટલે કહે છે કે ભાઈ જો તું મને ઉપર જતા જોશે ને તો તને મળશે, બાકી નહીં મળે. આટલે સુધી આ તો ઉપર જતા જોશે જ ને, એમાં કઈ મોટી વાત છે? પણ બાઇબલનું વચન એવું કે છે અગ્નિ ઘોડા અગ્નિરથ આવ્યા. આ વિચાર કરો, અત્યારે બાય ચાન્સ નરેન્દ્ર મોદીને મન થાય કે ધનભાઈના ઘરે જવું છે, તાર રોડની હાલત બદલાઈ જાય ને. બરાબર? અને ગાડી કેટલી ગાડી આવીને ઊભી રે કાલે? હા, નરેન્દ્ર મોદીને આગળ 10 ગાડી હોય, પાછળ બી 10 ગાડી હોય. સ્ટેશનથી લઈને બધું બજાર બધું બંધ કરાવ્યું. હમણાં કોઈ બહાર નહીં નીકળવાનું, મોદી સાહેબ આવી ગયા છે. મોદીના બી બાપ આવતા હોય અને એમના સેવકને લેવા માટે આવતા હોય. એ રથ કેવો હશે? હા, જબરજસ્ત મોટો રથ હશે. એલિયા અને એલિસામ ચાલતા ચાલતા જાય છે અને બાઇબલ કે છે અગ્નિરથે બેની વચ્ચે આવ્યા ગયા. આટલી બધી આગ વચ્ચે આવી જાય, એલિસા જીવતા રહે? પણ એલિસા જીવતા રહ્યા. પછી બોલ્યા મારા બાપ રે, ઇઝરાયલના રથો, ઇઝરાયલના ઘોડે સવાર. જોવું નજરે પણ બચી ગયા. અને એલિયાને ઉઠાવીને સીધા ઉપર. એલિયા તરત રસ્તામાં વાત કરીને કે ભાઈ ડબલ માંગ્યું છે, જીવતો રહ્યો છે, આપો. તો કે તારો જબ્બો ફેંક નીચે. બોલ આગમાં જબ્બો એનો છે, જબ્બો નીચે નાખ્યો. એલિસાએ લીધો. એલિસાને શું ખબર શું થયું શું નહીં? એ તો પાછા તારા નદી તો 2 કાંઠે ફરી પાછી જાય છે. જબ્બો લીધો, જેમ એલિયાએ મારેલો એમણે મારી દીધો. 2 ભાગ પેલી બાજુ નીકળી ગયા. એમને થોડું ઈશ્વરનું જ્ઞાન આવે. કરવું પડે છે આ બધું, જવું પડે છે, દોડવું પડે છે, રાત્રે જાગવું પડે છે, ઈશ્વર સાથે એક બેસવું પડે છે. અને ત્યારે આ ઈશ્વરનું જ્ઞાન છે એ આવે છે. અને આ એલિસાએ આટલું બધું કર્યું, કોઈના રોકે એ રોકાયા નહીં. અને એ જ્યારે એ પાછળ ગયા, અગ્નિઘોડા અને અગ્નિરથનો સામનો કર્યો. આટલું અજાયબ જેવું દ્રશ્ય એમણે જોયું અને પછી પણ જીવતા રહ્યા. અને પછી જ્યારે પાછા આવે છે ત્યારે ત્યાં સત્તા છે, એ ટાલવાળા. અને એલિસાએ કીધું અને તરત 2 રીંછડી આવી અને 42 બાળકોને ખાઈ ગઈ. ત્યાં જે શબ્દ છે બાળક, ઘણી વખત ઘણા લોકોને સવાલ થઈ જાય છે કે એલિસાને પ્રેમ નહોતો આ લોકોની પર? 42 બાળકોને ખવડાવી દીધા. પણ બાળક શબ્દ, હવે મારો છોકરો ગમે એટલો મોટો થાય, કાલ ઉઠીને 50 વર્ષ હોય, પણ હું તો જ કહું મારું બાળક છે, હું કહું મારો માણસ છે. મા બાપ તો મારું બાળક છે એવું જ કહેવાના ને. આગળ બધા નાના છોકરા નતા. ત્યાં શબ્દ વાપરેલો છે હિબ્રુ ભાષાની અંદર, નાઆર, NA_AR, નાઆર, જેનો અર્થ થાય છે પુખ્ત વયના બાળકો. આ બધા મોટી વયના બાળકો હતા. એ લોકોને ખબર છે કે આ એલિસા છે અને એને ટાલ પડી હશે એટલે સતાવા લાગે, ટાલવાળા. આ ટાલ એમ નથી પાડી. એલિયાની જોડે ફરેલો છું, ચાલેલો છું, ઈશ્વરે જોયેલા છે, ત્યારે આવી મારી હાલત છે. અને તમે લોકો મારું આવું અપમાન કરો છો. અને 42 લોકોને એ પેલી રીંછડી જે છે એ રીંછડી એ લોકોને ખાઈ ગઈ. બહુ ધ્યાનથી સમજજો કે જ્યારે ઈશ્વરના લોકો ઈશ્વરની સમક્ષ એ ઉપવાસ સહિત, પ્રાર્થના સહિત એ બેસીને પોતાનો સમય કાઢે છે,
અને ઈશ્વર પાસેથી કંઈક શીખે છે, ઈશ્વર પાસેથી કંઈક મેળવે છે, અને જ્યારે એ બીજા લોકોને આપે છે, અને જ્યારે એ બીજા લોકોના જીવનની અંદર એ વસ્તુ દેખાતી નથી, ત્યાં તમે એવું ના માનતા કે સેવક છે બધાને પ્રેમ કરે છે. એ સેવકને પણ એક દિલ છે. એ સેવક એના માટે કદી પણ વચન પોકારતો નથી કે બે મારું કામ છે હું વચન પોકારીને આવું, જે કંઈ મને 500 મળી જશે, મારું ઘર ચાલી જશે, એના માટે કોઈ સેવક નથી આવતો. અને એ રીતે જે સેવક આવતો એ સેવક પણ નથી, ને એના દ્વારા ઈશ્વરના વચન આવતા પણ નથી. પણ જે સેવક એ એના માટે આવે છે કે લોકોનું જીવન પરિવર્તન થાય, એ લોકો બચી જાય, એના માટે મહેનત કરે છે, એના માટે ઈશ્વર પાસેથી એ વચન મેળવે છે. અને આટલી મહેનત કરીને જ્યારે શીખવાડે છે તો શું શીખવાડે છે? શાના માટે શીખવાડે છે? કે બસ મેં જે વચનો આપ્યા છે વચન એ લોકોના જીવનની અંદર અનેક ગણું ફળ લાવે. એ દાન માટે નથી આવતો. ઈશ્વર તેનું ઘર ચલાવે છે. એ તો છેલ્લે કાગડા આવીને પણ આપી જશે. એની તો ચિંતા જ છોડો કે તમે કોઈ સેવકને 5-50 આપશો ને એનું ઘર ચાલશે. એ બનવાનું જ નથી. પાછલા દિવસોમાં આ ચાલુ વાતની અંદર મને એક સાક્ષી યાદ આવે એટલે તમને કહું છું કે મારી વાઈફને ઈશ્વરે કીધું કે તમે લોકો આ ઘર છોડી નીકળી જાઓ અહીંથી, બહુ મોટું પૂર આવવાનું છે, તમે લોકો અહીંથી નીકળી જાઓ. અને ઈશ્વર મને એનો ખુલાસો આપ્યો કે આ પૂર કોઈ પાણીનું પૂર નથી. પાણીનું પૂર હોય તે તો બસ બચવા માટે ઢગલો જગ્યા છે. કોઈ એપાર્ટમેન્ટમાં જતા રહે, બીજા ત્રીજા માળે જતા રહે, બચી જઈએ. એમાં કઈ મોટી વસ્તુ છે? અચાનક થોડો કઈ વરસાદ આવીને ખાલી કરીને મારા ઘરમાં જતું રહેવાનું છે, એટલે કંઈ બહુ મોટી વસ્તુ નથી. મેં કહું પ્રભુ આ કંઈક છે, તમે શું કહેવા માગો છો? અને બીજા જ દિવસે એક જણો મને ફોન આવ્યો. મેં કહ્યું સ્ટેનલીભાઈ અમારા વિસ્તાર માટે પ્રાર્થના કરો. કોરોનાની અંદર ઢગલો પાસ્ટર અને ઢગલો સેવકો જ મૃત્યુ પામ્યા છે. જાણે કહે છે કે મોતનું પૂર ના આવ્યું હોય. મેં કહ્યું પ્રભુ આ તો મને જવાબ આપ્યો, આ પૂર આવવાનું છે, મોતનું પૂર આવવાનું છે. અને તમે રોજ ઉઠીને ખબર સાંભળો. હમણાં રાહેલબેને સરસ સાક્ષી આપી. અત્યારે બધું શાંત પડેલું છે. પરંતુ તમે જો કદાચ જાણતા હોય ને તો અત્યારે કોરોનાની ત્રીજી લહેર માટે લોકો તૈયારી કરી રહ્યા છે. ત્રીજી લહેર આવવાની છે. બધા ષડયંત્રો છે જે છે. કોરોના લોકોને કહી ના હોય કે ભાઈ નાના બાળકો માટે આવી રહ્યો છે, પણ આ લોકોને ખબર પડી ગઈ છે એડવાન્સમાં. હવે નાના બાળકોને પકડવાનું છે. જે કંઈ હોય, પરંતુ આપણી નજર સમક્ષ રોજના 5 થી 6 હજાર લોકો પાછલા દિવસોમાં ભારતમાં મર્યા. એક પણ વ્યક્તિ એવું મેં નથી જોયું કે જેનું કોઈ સગું ના મર્યું હોય કોરોનાની અંદર. લગભગ દરેકના કોઈક ને કોઈક સગું તો મર્યું જ કોરોનાની અંદર. એ ભયંકર પરિસ્થિતિ આવી. ઈશ્વર આપણને બચાવ્યા છે. ઈશ્વર ખરેખર પુષ્કળ આભાર. આવનાર દિવસોમાં પણ ઈશ્વર આપણને બચાવશે. પણ તમે સતત મોતની ખબર સાંભળો, અહીં મરી ગયો, આ મરી ગયો, મારી બાજુમાં મરી ગયો, સામે મરી ગયો, પેલી બાજુ મરી ગયો, ફોન આવે, ફોન ઉઠાવો, ભાઈ આ મરી ગયું. તમે ખબર સાંભળી સાંભળી શું થઈ જાય તમને? ઈશ્વર કે છે નીકળો અહીંથી. હવે મને એક વસ્તુની ખબર પડે કે મારે નીકળવાનું છે, પણ નીકળી જવાનું કંઈક કે મારે એવી જગ્યા જોઈએ છે કે જ્યાં મને આવી ખબર ના મળે. મારી આજુ તો આવી ખબર ક્યારે ના મળે કે મારી આજુબાજુ કોઈ રહેતું ના હોય. આજુબાજુ જ્યારે કોઈ રહેતું ના હોય તો એવું ઘર મને ક્યાં મળે? ઘર હોય તો કોઈ રહેતું છે ને, કોઈ એકલામાં ટેલોમાં થોડું કોઈ ઘર બાંધી દે. એવું કોઈ ઘર બાંધ્યો તો મને ભાડેથી મળે. ખરીદવાના તો પૈસા નહીં, અમારે ભાડેથી નીકળવાનું. પ્રભુ શું કરું? અને મેં વિશ્વાસથી જમીન શોધવાનું શરૂ કરી દીધું. જે મળે ને જે જગ્યાનો હોય, ભાઈ જમીન હોય તો જોજો, જમીનો જોજો. હવે મને બી ખબર, ઘણી જગ્યાએ શું બધી જગ્યાએ મને પૂછે કે કેટલે સુધી લેવી, શું કહું એને? ખિસ્સામાં પડ્યા હોય તો કહો ને ભાઈ આટલા છે મારી પાસે, આટલાની જમીન જોજો તમે. અમારે કહેવાનું શું? પણ વિચાર ભાઈ તમે રેન્જ બેન છોડો ને, તમે મને પસંદ પડશે તો લઈ લઈશ. બસ આમ જ કહું. જો મને પસંદ આવશે ને તો લઈશ. તમે તમારે જોવો તો ખરા એમ. બહુ જગ્યા હું ગયો. અને સ્વાભાવિક છે, બધાને પ્રશ્ન થાય કે એ પ્રમાણે જોવાની હોય ને. હા, હવે તમે માનશો, એક જણા તમે ફોન કર્યો, જમીનનો ભાવ શું કહો? 26 કરોડ. મેં કે તમારે લેવી છે? મેં મારે જ લેવી છે. શું કામ? મેં કહું મારે રહેવું છે. મને કહા તો બહુ મોટી છે. મેં કહું મારે ઘર બી મોટું જ બનાવવું છે. 26 કરોડ. પણ મેં એની જાતે બી વાત કરી નાખી. કોઈ કે 50 લાખ કીધા, કોઈ 60 લાખ કીધા, કોઈ 15 લાખ કીધા. મેં બધાની જોડે વાત કરી નાખી. હું ઘરે આવું, મારી વાઈફ મને શું થયું? મેં શું થયું? હું તો ખાલી પેટ્રોલ ભાડા જઉં છું.
એ મારી પાસે શું છે થોડું તો હું ખરીદીને આવવાનો તો કાંઈ પેટ્રોલ વાળા જાઉં છું પણ મને એટલું કહે કે આ મારું પેટ્રોલ છે ને વ્યર્થ નથી જવાનું મારા ઈશ્વર મને કશું કરી આપવાના છે બસ અને પછી એક દિવસ ગયો એક જગ્યા પર શું સ્ટેન્ડ બધો ફાફા મારી પાસે જમીન નહીં કે છે આ રે કે છે લઈ લો ને કે છે બાંધો નહીં મારી ઘર કે છે અરે લઈ મને ફ્રીમાં જગ્યા આપી અને મને આ જ ખબર હતી કે મારી સાથે આવું જ થવાનું છે કે મને ખબર કે મારી કેપેસિટી જ નથી પણ મને મારા પ્રભુની કેપેસિટી ખબર હતી હવે આટલું તો થઈ ગયું હવે બાંધવાનું નહીં ને પણ એ તો ઠીક હું બાંધી દઉં ને કાલ ઉઠીને એવું કે ભાઈ જતા રહો તો અહીંથી જમીન તો એમની છે બીક પણ છે આ હવે કોઈ ઈશ્વર પ્રેરણા કરે છે ને કોઈ આપે છે તો એને મારાથી એવું બી ના કહે મને લખી આપતું નથી એવું કહી શકતો ભાઈ લખી આપ નથી કહેતો તો મને પણ એક ડર છે કે કાલ ઉઠીને કદાચ એવું કશું થયું તો જવાબદાર કોણ એનું શું થશે આપણું એટલે પછી મેં એની પણ વાત કરી મેં કહું જો પ્રભુ તમારી મરજી હશે ને તો આ બધું આગળ જ વધશે ને એ તો અટકી જશે મને કહે સ્ટેનલીભાઈ બિલકુલ સાચી વાત કરી મને જ કોઈ ચઢાઈ નાખે તો કે તમારી વિરુદ્ધ અને હું તમને ખાલી કરું બરાબર લખાણ તો જોઈએ જ કે છે હું તમે કહેશો ને એવું લખાણ તમને આપી લઈ જાઓ કે છે પણ તમે નહીં બાંધો હા હવે ઈશ્વરની કૃપા કે ઈશ્વરે અદ્ભુત કાર્ય કર્યું હવે મને એ પણ ખબર છે કે મારું બાંધકામ બી શરૂ થશે અને પૂરું બી થશે આ જ રીતે જે રીતે જમીન હોય ને તે આ રીતે બી પૂરું થશે બહુ ધ્યાનથી સમજવું અને એવું બી ના સમજતા કે એટલા માટે કોઈ કશું કાઢો નથી જોઈતું હા આ ખાલી સાક્ષી આપવા માટે તમને કોઈ ઈશ્વર આપણા કેવું કામ કરે છે તો એ કામ પણ થશે હવે મને સમસ્યા એ જ હતી કે એટલે દૂર કઈ રીતે ધ્યાન રાખવું જ્યારે બાંધકામ શરૂ થાય ત્યારે હું કેટલું દોડું અને ત્યાં આગળ કોણ બાંધકામ કરે છે મને શું ખબર હું કોને પકડ્યો માણસ કેવો હશે મને શું ખબર હમણાં જ રસ્તામાં મને ફોન આવ્યો એટલે કરજણ ટોલ નાકા પાસે હું ઉભો રહ્યો અને મેં ફોન કર્યો ભાઈ શું હતું અરે બાંધકામવાળા છે ને આપણી પાસે ખ્રિસ્તી છે ને વિશ્વાસી છે કે છે તો મારે કોઈ ચિંતા કરવાની જરૂર બધું જ કરી નાખશે હાલેલુયા એટલે આપણા ઈશ્વર જે છે એ ઈશ્વર એ ખરેખર એ બહુ જ એ મહાન ઈશ્વર છે અને આપણા ઈશ્વર જે છે એ આ રીતે એ કામ જે છે એ આપણા જીવનની અંદર કરે છે જ્યારે તમે ઈશ્વરની સમક્ષ બેસો છો ઈશ્વર તમને વચન આપે છે તમે એને શીખો છો અને તમે જ્યારે એને શીખવાડો છો તો દરેક સેવક જે વચન શીખવાડે છે એનો તમારા માટે એક જ હેતુ છે એના જીવનની અંદર પરિવર્તન આવે એના જીવનની અંદર સુધારો આવે અને આકાશના રાજ્યમાં જાય હા બાકી ઈશ્વર તો લાખો રૂપિયાની જમીન મફત આપે છે એટલે એવું તો છે જ નહીં કે તમે કશું કાઢશો અને પછી ઈશ્વર કામ કરશે નથી એટલે બહુ ધ્યાનથી સમજજો કે આ જે વચનો જે છે એ વચનો કોઈ દાન લેવાના માટે નથી એ તો ઈશ્વર એમના સેવકોનું ગમે તે રીતે પૂરું કરવાના માટે બંધાયેલા છે અને કરશે કામ એનો કોઈ સવાલ નથી પરંતુ આ વચન ઈશ્વર એટલા માટે આપે છે અને જે સેવક એ ઈશ્વરના વચન પોકારે છે એના હૃદયની એક જ ઈચ્છા છે કે જેટલા સાંભળે એટલા એને ગ્રહણ કરે અને એટલા એ વચનને એ પાડે પિત્તર બહુ ભૂખ લાગી એમને ખાવાનું જ તૈયાર નહીં એટલે અગાસી પર જતા રહ્યા એટલે એને કહે છે ખાવાનું ત્યાં શું પ્રાર્થના તો કરું ભૂખ લાગી હોય અને પ્રાર્થના કરવા માટે બેઠા ઉપવાસ વસ્તુ અલગ છે તમારો ઉપવાસ છે તમને ખબર છે કે મેં તો ઉપવાસ જ કરું છું પણ જ્યાં તમારો ઉપવાસ છે તમને ભૂખ લાગે ને તારે ખાવાનું તારે જોતું કેવું થાય છે અરે ઉપવાસ હોય તો ખાવાનું નથી પિત્તરને ખાવાનું જ નહીં મળ્યું પિત્તરને લાય મને પ્રાર્થના કરે છે પિત્તર થઈ ગયા બેહોશ એમને દર્શન થયું પશુઓ દેખાયા લે મારીને ખા પ્રભુ એવું નથી કહેતા પિત્તર તું ભૂખ્યો છે ને તો લે તને ખાવાનું આવું ઉપરથી બીજું કામ સોંપી દીધું તારે કર્નેલિયસના ઘરે જવાનું છે એ લોકોને જઈને તારે શીખવાડવાનું છે પિત્તરને આવી રીતે ભૂખ્યા હોય ત્યારે પણ ઈશ્વર ખાવાનું ના આપતા હોય અને એને કંઈક બીજું શીખવાડતા હોય અને પિત્તર જ્યારે લોકોને શીખવાડે અને અનાને સાફીરા એ જ પિત્તરના એની સાથે જૂઠી વાત કરે લે અમે તો આટલામાં જ જમીન વેચી છે પિત્તરને ગુસ્સો ના આવે અલા તમે લોકો સુધરો એના માટે તો આટલી મહેનત કરું છું તમારે અંદરથી પાપ દૂર થાય એના માટે તો ઈશ્વર સમક્ષ બેસું છું એના માટે હું દર્શન જોઉં છું એના માટે તો ભૂખ્યો છું એના માટે હું તરસેલો છું તમે છેતરપિંડી કરો છો તમે મારી સામે કરો છો અને મને જ છપો છો ઈશ્વર કદાચ બોલે નહીં કે તમે જુઠ્ઠું બોલો છો કે તમે એને છેતરો છો
એટલે ઘણા લોકો એવું જ માને કે આ ઈશ્વરનો સેવક છે ને એટલે તો ગયો ગુજરેલો છે. એક જણ કહે છે કે સાહેબ મારી પાસે સોની નોટ આવી શકે છે, ચાલતી જ નહીં. તો કેમ? તો કે ફાટલી છે. તો કે આજે ચાલવાની તારી નોટ, આજે ચાલી જશે તારી નોટ. સેવકે ઘરે જઈને જોયું તારે એના દાનમાં હતી. મેં નતું કીધું ચાલી જશે આજે નોટ. આ તો સેવકને ના ખબર પડે કે ભાઈ તે ચોરી નોટ છે, ફાટલી નોટ છે, પહેલાં જ આપી દીધી. પહેલાં તો મેં તો 100 રૂપિયા દાન આપ્યું. સેવક બોલે ના, એનો મતલબ એવું નથી કે છેતરાઈ ગયો. એને ખબર પડે છે, જે માણસ એ સેવકને જેને જુઠ્ઠું બોલે છે એને ખબર પડે છે. અનાન્યા સાફીરા જુઠ્ઠું બોલ્યા અને પિત્તર કે છે કેમ તમે પવિત્ર આત્માને જુઠ્ઠું કહો છો? કે મરવાના તમે બેઉ જણા, અને બેઉ જણા મૃત્યુ પામ્યા. અને આખી મંડળીને જે છે એ ભય લાગ્યું. કેમ સેવકોને હૃદયમાં લાગી આવે છે કે અમે લોકોએ આટલી મહેનત કરી છે તમારા માટે, તો અમને તમારી પાસે બીજું નથી જોઈતું. અમને એટલું જોઈએ છે કે તમે આ વચન સાંભળો અને વચન પાળો, બસ મને ખાલી આટલું જોઈએ છે. પાઉલ પ્રેરિત એ ક્યાં ક્યાં ફરે છે? લોકો પાઉલ પ્રેરિતને ઓળખે છે, પાઉલ પ્રેરિતનું નામ છે, લોકો પાઉલ પ્રેરિતને બોલાવે છે. એની સાથે જે લોકો ફરે છે એને થોડા કોઈ ઓળખે છે. હમણાં જ કે દુષ્ટ આત્માનો કેસ આવી ગયો. ગયા બુધવારે મારાથી હોય નહોતો, ગયા બુધવારે મેં બીજાની તારીખ આપી દીધેલી જગ્યાએ અર્જન્ટ હતું, તો ફરી આ બુધવારે ફરી મને બીજી જગ્યાએ જવાનું થયું. મેં ગઈ વખતે મેં આ લોકોને મેં ના પાડેલી. હું કહું આ વખતે હજુ તો વાત થઈ, રાત્રે મારી પર ફોન આવ્યો 11:30. તેની ભાઈ તમારે અહીં જરૂર છે, આવું છે, વળગેલું છે, તમે આવો ને. મેં કહું કાલે તો કોઈ સંજોગો નહીં આવો, તમે કહેતા હોય તો બીજાને મોકલું, બીજા ના જોઈએ, તમે આવો ને. બહુ ધ્યાનથી સમજજો. ભલે ઈશ્વર ગમે તેનો ઉપયોગ કરે છે, પરંતુ એ પાઉલ પ્રેરિતને એ લોકો ઓળખતા હતા, અને પાઉલ પ્રેરિતને લોકો જાણતા હતા, એટલે લોકો પાઉલ પ્રેરિતને બોલાવે છે કે પાઉલ પ્રેરિત આવો. એટલે પાઉલ પ્રેરિત એ બીજાને લઈ જાય છે. તો શું પાઉલ પ્રેરિતથી કામ નથી થતું? એટલે કે પાઉલ પ્રેરિતને કોઈ સહાયતાની જરૂર છે? એટલે નહીં. પાઉલ પ્રેરિત એ જ કરવા માગે છે કે તમે પણ વધો, અને કાલ ઉઠીને તમને પણ લોકો બોલાવે, અને તમે પણ કંઈક ઈશ્વરના રાજ્યના માટે તૈયાર થાવ એના માટે. અને બાઇબલનું વચન કે છે, આપણે વાંચીએ 1 તિમોથી તેનો 1લો અધ્યાય અને તેની 19 અને 20મી કલમ. 1 તિમોથી 1લો અધ્યાય 19 અને 20મી કલમ. અને વિશ્વાસ નિર્મળ અંતકરણ રાખે એનો ત્યાગ કરવાથી કેટલાએ કે વિશ્વાસ રૂપી વહાણ ભાંગ્યું. તેઓ મારા હુમલાયસ તથા અલેક્ઝાન્ડર છે, તેઓ દુર્ભાષણ કરતા ન શીખે, માટે મેં તેઓને શૈતાનને સોંપ્યા. તો ધ્યાનથી સમજજો. પાઉલ પ્રેરિત હુમલાયસ અને અલેક્ઝાન્ડરને સાથે સાથે રાખીને ફરે છે. શાના માટે? કે લોકો આગળ વધે, એ લોકો ચમત્કારો જોવે, એ લોકો ઉપદેશ જોવે, પાઉલ પ્રેરિતનું જીવન જોવે, અને એ રીતે પોતાના જીવનમાં લોકો પરિવર્તન લાવે. એના માટે પાઉલ પ્રેરિત આ લોકોને સાથે ફેરે છે. તારા લોકો તો નિર્મળ અંતકરણ રાખતા ને અંતકરણની અંદર ડાઘ રાખે છે. એ લોકોના હૃદયની અંદર પાપ ભરેલું છે ને ફરે છે પાઉલ પ્રેરિતની સાથે. વિશ્વાસ રાખતા નથી અને ફરે છે પાઉલ સાથે. તો શું પાઉલને ના ખબર પડે કે એની સાથે ફરનારા લોકો કેવા છે? પાઉલ કહે છે મેં લોકોને શેતાનને સોંપી દીધા, જાઓ. હવે પાઉલ પ્રેરિત શેતાનને સોંપે એટલે શેતાન ખબર છે કોની હાલત શું કરી નાખે. પણ કેમ પાઉલ પ્રેરિત આવું બોલે છે? હું આટલી મહેનત કરું છું આ લોકોના માટે, મને ફળ કેમ નથી મળતું? આ લોકોના જીવનમાં સુધારો કેમ નથી આવતો? આ કંઈ 1-2 દિવસની વાત થોડી છે. પણ વર્ષો પછી બી માણસના જીવનમાં જ્યારે સુધારો ના આવે ત્યારે એ સેવકને એ હૃદયની અંદર લાગે છે કે હું મારા ઈશ્વર પાસે ભૂખ્યો તરસ્યો બેસું છું, એમની પાસે વચન મેળવું છું, હું આટલું ભાગું છું, આટલું દોડું છું, અને આ લોકોના સુધારાના માટે. અને આ લોકો તો સાંભળીને બસ ભૂલી જાય છે, એ પ્રમાણ કરતા જ નથી. ત્યારે સેવકને એ હૃદયની અંદર લાગી આવે છે કે કેમ મારી સાથે આવું થાય છે, અને આ લોકો કેમ એ સુધારો લાવતા નથી. બાઇબલનું વચન કહે છે કે એક માણસ જ્યારે પસ્તાવ કરે આકાશમાં હજારો સ્વર્ગદૂતો આનંદ કરે છે. જ્યારે એક માણસ આવે છે ને ત્યારે ઈશ્વરના સેવકને બહુ આનંદ થાય છે. જ્યારે એક વ્યક્તિ કબૂલ કરે છે, આજે મંજુબેને સાક્ષી આપી, સ્નેહલે સાક્ષી આપી. સ્નેહલ કહે છે કે પવિત્ર આત્મા આવ્યા, પણ એ નામ બોલ્યા શું? સ્ટેનલી અંકલ દ્વારા પવિત્ર આત્મા આવ્યા. મને ખરેખર અંદરથી બહુ આનંદ આવ્યો મારું નામ લીધું. મંજુબેને નામ લીધું, મને બહુ અંદરથી આનંદ આવ્યો. પણ કામ તો મેં નહીં કર્યું ને, કામ તો ઈશ્વરે જ કર્યું છે ને. પણ આનંદ શાના માટે? કોઈ કંઈક ગ્રહણ કર્યું, કોઈ કંઈ સાંભળ્યું, કોઈ કંઈને સ્વીકાર્યું, તે વસ્તુનો આનંદ આવે છે કે મારી મહેનત જે છે એ કંઈક ફળ લાવી રહી છે, તો આનંદ આવે છે.
પણ કોઈક ફરિયાદ કરે કે સ્ટેનલીભાઈ મારો છોકરો કે મારી છોકરી માનતું નથી, ત્યારે એવું લાગે ભાઈ આટલી બધી મિટિંગ પછી બી હું નહીં માનતું હજુ, ત્યારે દુઃખ થાય. કામ તો ઈશ્વરનું જ છે, પરંતુ જ્યારે એક સાક્ષી સાંભળવા મળે, એમાં જ્યારે આપણું નામ આવે ત્યારે આપણને આનંદ એટલા માટે થાય છે કે મેં જે મહેનત કરી છે ને એ મહેનત ફળ લાવી રહેલી છે. તમે એક છોડવો રોપો, ગુલાબનો છોડવો રોપો, રોજ ખાતર નાખો ને પાણી નાખો ને ફલાણું ઢીકણું, અને છોડ મોટો થતો જાય પણ કદી ગુલાબ જ ના ઉગે ને કાંઠા ને કાંઠા જાય કરે તો કેવું લાગે? તમે છોડવાનું ઉખેડીને કદી નહીં ફેંકો, એના કુંડા સાથે ફેંકી દે, તું જાયથી કુંડું ના જોઈએ, એવો ગુસ્સા આવે નહીં. ઈશ્વર એ વચન આપે છે. તિમોથીના બીજા પત્રમાં લખેલું છે, બીજો તિમોથી 4 અધ્યાય અને આપણે વાંચ છે 10મી કલમ. કેમ કે દિમાગ હાલના જગત પર પ્રેમ રાખીને મને તજીને થેસ્સાલોનિકમાં જતો રહ્યો છે. હા, પાવલ પ્રેત કહે છે કે દેમાસ એ જગત પર પ્રેમ રાખીને, એ કે છે મને તજીને, એવું લખેલું, મને તજીને જતો રહ્યો. તો શું દેમાસ વગર લુખું ખાશે? શું દેમાસ વગર સ્વર્ગ નહીં મળે? પણ પાવલ પ્રેત દુઃખી કેમ થાય છે? મેં કેટલું શીખવાડ્યું કે જગત પર પ્રેમ ના રાખો, જગતના વાના પર પ્રેમ રાખો, જગત પાછળ ના જાઓ. કેટલું બધું મેં આ દેમાસે શીખવાડ્યું, મારી સાથે લઈને ફર્યો કે જો હું પણ જગતથી દૂર છું, અને પછી પણ પેલો ના માને અને છોડીને જતો રહે, ત્યારે ઈશ્વરના સેવકને એ દુઃખ થાય છે કે મારું કહેલું જે છે એ આ લોકો માનતા કેમ નથી. બહુ ધ્યાનથી ઈશ્વરનું વચન સમજજો. પાછલા દિવસોની અંદર આપણે પણ બાપ્તિસ્મા વિશે શીખ્યા, બાપ્તિસ્માનું શિક્ષણ આપણે લીધું. કોઈ પણ જગ્યાએ કોઈને ખોટું લાગ્યું હોય તો અત્યારે પણ કહી શકે છે ને પછી પણ મને કહી શકે છે. પણ જો કોઈ જગ્યાએ ખોટું નથી અને ઈશ્વરનું વચન આપણને એ જ પ્રમાણે કહે છે, તો આજે એ વચન જે છે એ વચનને માનનાર લોકો કેટલા? જો એ સાંભળ્યું તો સાંભળીને એનું અનુકરણ જે છે એ અનુકરણ કરનારા એ કેટલા? એ બાપ્તિસ્માનું શિક્ષણ આપતા મને લગભગ 1.5 થી પોણા 2 કલાક લાગે છે. પણ તમે 1.5 થી પોણા 2 કલાક સાંભળીને તમે એ શિક્ષણ આગળ કોઈને આપજો, તમે મુશ્કેલથી 10 મિનિટ બોલી શકશો. એવું નથી કે સાંભળ્યું તમે પણ 1.5 કલાક બોલી શકશો, મુશ્કેલથી 10 મિનિટ બોલશો. તો 1.5 કલાક બોલવા માટે કેટલો સમય કાઢવો પડે વિચાર કરો. અને મેં તો હજારો લોકોને બાપ્તિસ્મા શીખવાડ્યું, એટલે મને તો બધું મોડ જ થઈ ગયેલું છે કે બાઇબલમાં કઈ જગ્યાએ શું લખ્યું. તમે અડધી રાતે મને ઊંઘમાંથી ઉઠાડીને કહો છો ભાઈ બાપ્તિસ્મા શું, હું તરત ચાલુ પડી જાઉં કેસેટની જેમ. પરંતુ શરૂઆત એવી નથી, સંશોધન કરવું પડેલું મારે, કારણ કે હું પણ 5 ચૂસ્તું મેથોડિસ્ટ હતો, એટલે હું પણ માનું નહીં કે ભાઈ ડૂબકીનું બાપ્તિસ્મા હોય. હું બાઇબલનો અભ્યાસ કર્યો, ઈશ્વર પાસે બેઠા, શીખવાયા, ત્યારે ખબર પડે કે ના ખરેખર આ વસ્તુ છે, અને ત્યારે એને આધીન થયા. અને ત્યારે આજે એ 1.5 કલાકની અંદર એ શીખવી શકાય છે. પરંતુ જ્યારે માણસ આટલું થયા પછી બી એ સાંભળીને એની પાસે કોઈ પ્રશ્ન ના હોય, પ્રશ્ન હોય તો એને પૂરેપૂરા જવાબ મળ્યા હોય, એને કોઈ પણ રીતે લાગતું ના હોય કે કોઈ જગ્યાએ ખોટું છે, પણ છતાં એ વચનને જ્યારે માણસ આધીન ના થતા હોય ત્યારે શીખવાડનારને કેવું લાગે કે જો શું કમી રહી ગઈ, કેમ આ લોકો માનતા નથી, એનું કારણ શું છે? શું આ લોકોને સ્વર્ગમાં નથી જવું, કે પછી મિટિંગમાં બેસવાનો આનંદ આવે છે, કે પછી એવું લાગે છે કે ચલો મહિનામાં 1 વખત આવી રીતે મિટિંગ ભરી લઈએ સારું રહેશે, કે મારા ઘરમાં આશીર્વાદ રહેશે. આ વચનો જે છે એ ખરેખર એના માટે આવે છે કે આપણે એને પાળીએ. પાછલા દિવસમાં શીખેલા હતા કે આપણો જીવનનો પણ 10મો ભાગ આપણે ઈશ્વરને આપવાનો છે. આવકનો તો છે જ, પણ હું કદી આવક વિશે બોલતો નથી, પણ તમારા રોજના જે 24 કલાક છે એનો 10મો ભાગ એટલે 2 કલાક અને 24 મિનિટ એ આપણે ઈશ્વરના કામને માટે આપણે આપવાની છે. 2 કલાક અને 24 મિનિટ. કેટલા જણા જે રોજે રોજ ઈશ્વરનું કામ કરવા માટે 2 કલાક ને 24 મિનિટ ખર્ચે છે? કેટલા જણા એવા છે કે 2 કલાક ને 24 મિનિટે લગભગ 2.5 કલાક એ બીજાના માટે પ્રાર્થનાઓ કરે છે? તો આપણે એને શીખ્યાનો મતલબ શું? આપણે સમજ્યું એનો મતલબ શું? જો પછી પણ એ જ્યારે આચરણની અંદર ના આવતું હોય ત્યારે સેવકને તો એ જ વસ્તુ જોઈએ છે કે જેમ અહીં આજે અમુક જણા સાક્ષી આપી, એમ ભવિષ્યમાં લોકો ઈશ્વર આગળ સાક્ષી આપે કે ઈશ્વર આ સ્ટેનલીભાઈ આવ્યા ને તો હું બચીને આજે અંગાડી સ્વર્ગમાં આવે છે.
કેમ કે ઈશ્વરનું બી વચન કહે છે તમે તમારા સારું મિત્રો બનાવેલો કહે છે કે અનંતકાળના માંડવામાં તેઓ તમારો અંગીકાર કરે. એવા લોકો જોઈશે, તમને પણ જરૂર પડશે કે જે સ્વર્ગમાં ઈસુની પ્રભુ ઈસુને આગળ કહી શકે કે આ હતો ને આણે મને સુવાર્તા આપી કે આણે મારા માટે મહેનત કરી, ત્યારે હજુ સ્વર્ગમાં છું. ત્યારે ઈશ્વર કે ચાલ આ તારું ફળ છે, તું બી આવી જા. આપણે દરેકની પાસે ફળ તો જોઈશે જ, અને માટે એ ફળની આપણને પુષ્કળ જરૂર છે. તો આપણે 2.5 કલાક કામ નહીં કરીએ ઈશ્વરનું, તો આપણે કયો આત્મા જે છે એ આત્મા એ જીતી લેવામાં આવે. કઈ રીતે આપણે જીતીશું? પાછલા દિવસોમાં, પાછલા અઠવાડિયાની અંદર મારા એક સાથી છે, અને એ મારા સાથીને અચાનક જ બહાર રહે છે, પરંતુ તેને વડોદરા આવવાનું થયું. એ તો કોઈક બીજા કારણથી આવે, પરંતુ એ ભાઈ જ્યારે આવ્યો અને એ રાતે ઈશ્વરે એની સાથે વાત કરી, અને ઈશ્વરે એની સાથે એ વાત કરી કે મારા લોકો એક મનના નથી, એક ચિત્તના નથી, અને એટલે મારો ક્રોધ જે છે એ બધા ઉપર ભડક્યો છે. આના માટે તું જા અને એકને ચેતવણી આપ, અને આજ પહેલી તારા તરફથી ચેતવણી, અને આજ છેલ્લી ચેતવણી. જેને માનવું હોય માને, જેને ના માનવું હોય ના માને. નાનો ઉંમરમાં પણ અને પ્રભુમાં આવવામાં પણ પાછળથી આવે, પરંતુ ઈશ્વરે એની સાથે વાત કરી. મારે કીધું કે મારે બધાને મળવું છે. મેં કહ્યું છૂટી જાઓ, મળો, તમને ઈશ્વરે જે કીધું કરો. મને કઈ જ વાતની ખબર નહીં કે શું વાત થઈ છે ને શું નહીં. મને ખાલી મળવાનું પૂછ્યું, મેં કહ્યું મળો. હું 2 દિવસ બહાર હતો, અને એમણે બધાને મળીને જે ચેતવણી આપવાની હતી એ ચેતવણી એ આપી. પણ દેવે કેમ કીધું કે મારો ક્રોધ ભડકેલો છે? તો કહે છે કે આ લોકો એક મનના નથી, આ લોકો એક ચિત્તના નથી, અને એ લોકોની અંદર એકતા નથી. બધા સાથે બેસે છે, બધા સાથે આરાધના કરે છે, બધા સાથે પ્રભુ ભોજન પાડે છે, અને આવું કોઈ રીતે દ્રશ્યમાન રીતે આવું કશું દેખાતું નથી. એ ભાઈ આના માટે આવ્યો નથી, પરંતુ આવવાનું થયું ને ઈશ્વરે કીધું કે આવું છે. એટલે એ વાત પર શું કરવો જોઈએ? વિશ્વાસ કરવો જોઈએ કે પ્રભુએ દેખાડ્યું છે તો છે જ. એ સમયે બીજો ભાઈ એ પ્રાર્થના કરે છે અને ઈશ્વર પાસે વચન માગે છે કે ઈશ્વર સ્ટેનલીભાઈ તો અમારાથી દૂર જઈ રહ્યા છે, તો શું છે કારણ? ઈશ્વરે એમને બી વચન આપ્યું કે કેમ એને દૂર લઈ જઈ રહ્યો છું, એનું કારણ શું છે. પરંતુ ઈશ્વરનો ક્રોધ એટલા માટે હતો કે એકતાની અંદર એ બધા લોકો એક નથી. ઈશ્વરની મંડળી એક જ છે. અને હું આજે આ જગ્યાના માટે આ વાત કહેવા માગું છું કે ઈશ્વરની મંડળી તરીકે એ વડોદરા હોય કે અંકલેશ્વર હોય કે હું જ્યાં કહી જાઉં છું ત્યાં, એ બધા મારી સાથે સંકળાયેલા છે. એટલે ઈશ્વરે એ મારી સાથે સંકળાયેલા દરેક લોકો માટે બતાવ્યું છે કે એ લોકો એકતાની અંદર નથી, એક નથી, એ લોકો એક ચિત્ત નથી. ઈશ્વરને શું દેખાયું અને ઈશ્વર શાના માટે એવું કહેવા માગે છે? બહુ ધ્યાનથી સમજો. ઈશ્વરનો સેવક એ ઈશ્વર પાસે રોજ બેસે છે, ઈશ્વરને કહે છે કે મારા લોકોનું શું શીખવાડું, અને ત્યારે ઈશ્વર એક વચન પૂરું પાડે છે. તમે યુટ્યુબ પર મેં ઘણા બધા મેસેજ મૂકેલા છે, જૂના જૂના મેસેજો પણ સાંભળજો કદી તમે. હું ઘણી વખત એટલું બધું ભયંકર બોલેલો છું અને બહુ ખુલ્લામ બોલેલો છું, અને જ્યારે મેં જ સાંભળ્યું ત્યારે મને એવું થાય કે હું બોલ્યો આવું બધું બોલી ગયો. પણ બહુ સ્પષ્ટ ચેતવણી લોકોને આંગળી કરીને બોલ્યું કે તમે આવા છો એમ. શાના માટે? કે બસ માણસના જીવનની અંદર એક સુધારો આવે એના માટે. પણ વચન આપવું એ હંમેશા ઈશ્વરનું કામ છે, અને ઈશ્વર જ્યારે એમના સેવક દ્વારા વચન આપતા હોય છે ત્યારે ઈશ્વર જે રીતે બોલવા માગતા હોય છે ને એ જ રીતે ઈશ્વરનો સેવક બોલતો હોય છે. ઈશ્વર ક્રોધમાં બોલવા માગતા હોય ત્યારે ઈશ્વરનો સેવક ક્રોધમાં જ બોલતો હોય છે. ઈશ્વર
હસીને ખુશીને એ બોલવા માગતા ત્યારે ઈશ્વરનો સેવક એ રીતે જ બોલતો હોય છે. ઈશ્વર જ્યારે ગંભીર બનીને બોલવા માંગતા ત્યારે ઈશ્વરના સેવકની અંદર એક ગંભીરતા આવી જ જાય છે. આ કોઈ શીખવાની વસ્તુ નથી કે તમારે આવા કંઈ હાવભાવ શીખવા પડે છે વચન આપતા. એ ઈશ્વર જે છે એ ઈશ્વર એમના જે સત્ય સેવક છે એ લોકોને આ બધું જે છે એ પૂરું પાડે છે. અને ત્યાર પછી જ્યારે એ માણસના જીવનની અંદર એ વચન કામ ના કરતા હોય, માણસ એ વચન પ્રમાણે વર્તન ના કરતો હોય, એ વચનને માનવામાં એ વાર લગાડતો હોય, એ બહાના બતાવતો હોય, ત્યારે ઈશ્વરનો સેવક ભલે પ્રેમથી વાત કરતો હોય પણ એને હૃદયમાં લાગતું હોય છે કે હું મહેનત કરું છું આ લોકોના માટે, અને એ બી લોકોના બચવાના માટે, લોકો નર્કમાં ના જાય એના માટે આ બધું મહેનત છે. તો પછી આ લોકો કેમ સાંભળતા નથી? અને બાઇબલનું વચન કે છે, આપણે વાંચીએ માથીની લખેલી સુવાર્તા તેના 3 અધ્યાય અને તેની 7મી કલમ. પણ ફરોશીઓમાંના તથા સદુકીઓમાંના ઘણાને તેનાથી બાપ્તિસ્મા પામવા સારું આવતા જોઈને તેને કહ્યું કે ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને કોણ તમે ચેતવ્યા? યોહાન બાપ્તિસ્મા કરનાર કેવા શબ્દો બોલી નાખે છે, ઓ સર્પોના વંશ. એટલે કે તમારી પાસે બાઇબલ છે, તમે જાણો છો, તમે સમજો, તમે કેમ તમારું ચરિત્ર સુધારતા નથી? ત્યારે ઈશ્વરનો સેવક એક એના હૃદયની અંદર એવો કોઈ ભાવ નથી, પણ આ ઈશ્વરનો ભાવ છે, આ ઈશ્વરનો ક્રોધ છે જે એના સેવક દ્વારા પ્રગટ થાય. એ સર્પોના વંશ કે છે, એટલે કે એ શેતાનના છોકરા એમ કહેવા માંગે છે. કેમ તમારી પાસે બાઇબલ છે, તમે સાંભળો છો, તમે સમજો, પણ કરતા કેમ નથી? ત્યારે એક સેવકની અંદર લાગી આવે છે કે મારા દેવના વચનોને આ લોકો અવગણના કેમ કરે છે. આગળ ફરીને એકવાર લખેલું છે, આપણે વાંચીએ યોહાનની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય તેની 37મી કલમ. તમે ઇબ્રાહિમના વંશજો છો એમ હું જાણું છું, પણ મારું વચન તમારામાં વૃદ્ધિ પામતું નથી, માટે તમે મને મારી નાખવાની કોશિશ કરો છો. તો પ્રભુ કહે છે કે તમે તમારું આ હું વચન જે આપું છું એ તમારામાં વૃદ્ધિ પામતું નથી. તો પ્રભુ રોજ જોતા હશે કે એક દિવસમાં કહી દીધું કે વચન વૃદ્ધિ નથી પામતું? રોજ જે વચન આપે છે છતાં જ્યારે વૃદ્ધિ નથી પામતું ત્યારે અમુક સમય પછી તો ઈશ્વરને લાગે ને કે કેમ આ લોકો આવું કરે છે, કેમ આ લોકો માનતા હોય મારું વચન કેમ તમારામાં વૃદ્ધિ પામતું નથી? આ કે એક દિવસમાં ઈશ્વર ના બોલે. કેટલી વખત વચનો આપ્યો અને જ્યારે વૃદ્ધિ ના પામે ત્યારે ઈશ્વર બોલે. એક સિક્કાવાળાએ આ જ કામ કર્યું, 5 વાળાએ તો બીજા 5 કમાઈ નાખ્યા, 2 વાળાએ બીજા 2 કમાઈ નાખ્યા. પણ એક સિક્કાવાળો એવું કહે છે, આપણે વાંચીએ માથી લખેલી સુવાર્તા તેનો 25મો અધ્યાય અને તેની 24 અને 25મી કલમ. પછી જેને એક તારંત મળ્યો હતો તેણે પણ પાસે આવીને કહ્યું કે પ્રભુ જ્યાં તે નથી વાવ્યું ત્યાંથી તું કાપનાર, અને જ્યાં તે નથી વેચ્યું ત્યાંથી તું એકઠું કરનાર છે. એવો કવડો માણસ મેં તને જાણ્યો, માટે હું કીધો કે જેને તારો તારંત મેં ભોયમાં દાટી મૂક્યો, જો તને તારું પહોંચ્યું છે. હવે વિચાર કરો કે આ એક સિક્કાવાળો શું કહે છે, પ્રભુ તું તેવો કરડો માણસ છે, એવો કઠોર માણસ છે કે જ્યાં તું વેરતો નથી ત્યાં તું એકઠું કરવા માટે આવી જાય છે, જ્યાં તું વાવતો નથી ત્યાં તું કાપવા માટે આવી જાય છે. એનો મતલબ આ માણસ એના માલિકને બરાબર ઓળખે છે, પૂરેપૂરો વિશ્વાસ છે કે મારો માલિક આવો જ છે. હવે વિચાર કરો કે જે સ્ટુડન્ટને એટલું ખબર હોય કે આ મારો ટીચર તો મારે જ છે, લેસન ના કર્યું હોય તો એ લેસન કર્યા વગર જાય? એ લેસન કરીને જ જાય. પણ આને એવું કે મારો માલિક ગયો છે, આજે થોડો આવશે, કાલે કરી નાખીશ, આજે થોડો આવશે, કાલે કરી નાખીશ. રોજ એના જ વિચાર આવે, કાલે કરીશ, કાલે કરીશ, આળસ. શું તમારામાંથી કોઈની ઈશ્વર તારીખ આપેલી કે આ તારીખ આવવાનું છે? આપણે કયું વચન પાળવામાં કઈ રીતે આપણે આપણે ડીલ રાખીએ છીએ, કાલે કરીશ, પરમ દિવસે કરીશ? આપણને ખબર નથી કે મારો પ્રભુ ક્યારે આવવાના છે. અને પ્રભુ શું કહે, તમે જાગતા રહો કે તાત્કાલિક કામ કરો. તમે તમારા છોકરાને કહો છો, બેટા મને તરસ લાગી છે, પાણી આપ. છોકરો કલાક પછી પાણી લઈને આવે છે, તો શું બાપ છોકરાને કે શાબાશ દીકરા, 2 થપ્પડ મારશે, કલાકે લઈને આવવાનું? પણ તાત્કાલિક આપે તો બાપ પાણી પીએ ને એની અંદરથી આશીર્વાદ નીકળે. કલાક પછી પણ પીશે પણ તારા આશીર્વાદ નહીં નીકળે, કેમ કે એવું કામ જ નથી કર્યું. આપણને ખબર નથી કે ઈશ્વર ક્યારે આવતા, આપણે કેટલું જલ્દી માનવું જોઈએ. હવે આ માણસ કે છે કે પ્રભુ
તારો સિક્કો લે, તને પાછો આપી દઉં છું, લે. પ્રભુને આનંદ ના આવ્યો? 35મી કલમ વાંચો શું લખેલું છે? અને જે નકામા ચાકરને બહારના અંધકારમાં નાખી દો, ત્યાં રડવું અને દાંત પીછું થશે. બોલો, બહાર નાખી દીધો ને અંધકાર માટે કે નર્કમાં નાખી દીધો, નહીં ચાલે. તું આળસ કરે છે, નહીં ચાલે. હજુ એનું કામ કદાચ એણે કરી નાખ્યું તો વસ્તુ ઠીક છે. એને એવું કે આજે તો નહીં જ આવે ને મારો માલિક, આજે તો નહીં જ આવે ને. રાહ જોઈ એણે, આવશે આવશે આવશે, કરીશ 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 ને એમાં ને એમાં બધું ખલાસ થઈ ગયું. હવે બહુ ધ્યાનથી સમજજો. ઘણા વખત પહેલાં આપણે આ સંદેશાઓ એન્ટીક્રાઇસ્ટ વિશે સાંભળેલા હતા. ઘણું શિક્ષણ આપણે મેળવેલું હતું કે એન્ટીક્રાઇસ્ટ આવશે, એની પોતાની છાપ પાડશે અને એની છાપ જે લેશે એનાથી જ ખરીદાય, એનાથી જ વેચાય, એવી લોકોને ફરજ પાડશે. હજુ બી ચલો એન્ટીક્રાઇસ્ટને આપણે જોઈ નથી શકતા કે ઊભો થયો છે, પરંતુ કોરોના આવ્યો અને કોરોના લઈને એની વેક્સિન પણ પાછળથી આવી. અને અત્યારે આ વેક્સિન એ બિલકુલ મરજિયાત છે, બિલકુલ ફરજિયાત નથી. અને છતાં એ ફક્ત શબ્દ છે કે મરજિયાત છે. જેટલા લોકો નોકરી કરે છે એટલા લોકોને ફરજ પાડવામાં આવે છે કે તમારે વેક્સિન લેવી જ પડશે, લઈને સર્ટિફિકેટ દેખાડો પછી જ નોકરી પર આવો. હમણાં જ 2 દિવસ પર એક છોકરાએ નોકરી છોડી દીધી. મેં કેમ? મને કે વેક્સિન માગતા હતા કે એ તો મારે કરવું નથી. સ્કૂલની અંદર ફરજિયાત થઈ ગયું કે તમારો સ્કૂલ તો ખુલશે, પણ કે છે કે તમે વેક્સિન લીધે તો છોકરાને બેસાડવામાં આવશે ને તો નહીં બેસાડવામાં આવે. લારી ગલ્લાવાળા, શાકભાજીવાળા, પાનના ગલ્લાવાળા, આ બધાને કહી દીધું કે ફરજિયાત તમારે લેવી પડશે. રિક્ષાવાળા સુદ્ધાને લેવી પડશે ને તો એના વગર તમે રિક્ષા નહીં ચલાવી શકો, શાકભાજીનો ધંધો નહીં કરી શકો, પાનના ગલ્લા નહીં ચલાવી શકો. કોઈ સાંભળ્યું છે આવું બધું થઈ રહ્યું છે? ખબર છે કે નહીં? હા, આ થઈ રહ્યું છે બધું. તો જે છાપ આવવાની છે એમાં ને આમાં કોઈ ફરક દેખાય છે અત્યારે? આ એ તો થઈ રહ્યું છે. અને જો માણસ અત્યારે સ્થિર નહીં રહે, આમાં સ્થિર નહીં રહે, તો જે હકીકતનું આવશે એમાં શું? કેટલા બધા કિસ્સા આવ્યા કે લીધા પછી મર્યા, લીધા પછી પણ કોરોના થયો. કેટલાક લોકો તો લોહચુંબક બની ગયા, એની પર બધું ચોંટવા લાગ્યું. અલગ અલગ ઘટનાઓ બધી બની. તો મારા કહેવાનો મતલબ એ કે બાઇબલમાં જે લખેલું છે, કદાચ એન્ટીક્રાઇસ્ટ હજુ આપણને નથી દેખાતો ઊભો થયેલો, પણ આ વેક્સિન જે છે ખરેખર એ વસ્તુ નથી દેખાતી કે એના સિવાય તો આપણે ખરીદી નહીં શકીએ ને વેચી બી નહીં શકીએ. આ ડિસેમ્બર સુધીની અંદર આ બધો કાર્યક્રમ જે છે એ લોકોએ કોઈ પણ સંજોગોની અંદર એ લોકોએ પૂરો કરવાનો પ્લાન બનાવે છે. હવે વિચાર કરો કે આવું કદાચ એક દેશમાં થાય ચાલે, 2 દેશમાં થાય ચાલે, પણ આખી દુનિયામાં જ આ કાર્યક્રમ. તો એન્ટીક્રાઇસ્ટને આખી દુનિયામાં જ રાજ કરવાનું છે. આપણને ના ખબર પડે કે કંઈક બની રહ્યું છે, બાઇબલમાં લખેલું છે, જ્યાં આપણે ખાલી અત્યારે શીખતા હતા, વાંચતા હતા કે સમજતા હતા, એવું આપણી નજર સમક્ષ આવી ગયું છે, ના ખબર પડે આપણને. અને પછી પણ આપણે એવું છે હજુ કાલે આ વચન માનીશ તો કેવું લાગે? અને પછી જે માણસ આ મહેનતથી આ બધું શીખવાડતો હોય ત્યારે કેવું લાગે એને? બહુ ધ્યાનથી સમજવું ઈશ્વરનું વચન કે પ્રભુ ક્રોધાયમાન થયા છે કે મારા લોકો એક મનના નથી, એકતામાં નથી, એક ચિત્તમાં નથી. કઈ બાબતને લઈને? હું ભલે અત્યારે અહીંયા અંકલેશ્વરમાં બેઠો છું, પણ કદાચ જો મારા ઘરે મારે અત્યારે કશું કામ છે, હું અહીંથી એક જ ફોન કરીશ સંગતવાળા કોઈને પણ, એ બીજી સેકન્ડ ત્યાં મારું કામ પતાવી દેશે. નહીં પતાવે એવું નહીં, એ મારું કામ પતાવી દેશે. તો પણ ઈશ્વર કેમ એવું કહે છે એક મનના નથી, એક ચિત્તના નથી, એકતામાં નથી? એનું કારણ શું? આ બાહ્ય કામ એ કંઈ કામ નથી. પણ જે વચન આજે આપણે વાંચેલું હતું, આપણે વાંચીએ પ્રેરિતોના કૃત્યો 4થો અધ્યાય અને આપણે વાંચીએ તેની 32મી કલમ. વિશ્વાસ કરનારું મંડળ એક મનનું તથા એક જીવનું હતું. બાઇબલનું વચન કહે છે કે વિશ્વાસ કરનારાઓનું મંડળ કેવું હતું? ફરી વાંચો. વિશ્વાસ કરનારું મંડળ એક મનનું, એક મન તથા એક જીવનું હતું. તથા એક જીવનું હતું. બહુ ધ્યાનથી સમજો. એક મન, એક જીવ એટલે ખરેખર શું? કોઈને પૈસાની તકલીફ છે ને તમે જઈને પહોંચાડી આવો છો, કોઈને ખાવાની જરૂર છે ને તમે ખાવાનું પહોંચાડી આવો છો,
કોઈને કશી બીજી જરૂર છે ને તમે એના માટે સાથ સહકાર આપો છો, આ વસ્તુ છે જ. પણ ખરેખર એક મન એટલે શું? ખરેખર એક જીવ એટલે શું? જે એ લોકોનો આગેવાન, એ સમય પિત્તર એ લોકોનો આગેવાન છે, અને પિત્તર જે શીખવાડે છે, એ પિત્તર જે શીખવાડે છે એ લોકો ના માને, અને પિત્તરની પાસે જઈ જેને જમીન વેચીને એને ઘર વેચીને પૈસા આપ કરે, તો શું એ લોકોને એક જીવના કહેવાય? જો ખરેખર પિત્તર શીખવાડનાર બીજા બધા લોકો એક જીવના છે, તો એ લોકો શું કહે? પિત્તરે કીધું આ તો આંખો બંધ કરીને માની લેવાનું, બીજી કોઈ વાત નહીં. આને કહેવાય એક જીવ, આને કહેવાય એક મન, કે મને શીખવાડ્યું છે આ તો મારો વ્યક્તિ છે, આ તો મારું ભલું ચાહે છે, આ તો મારું સારું ચાહે છે, આ તો એવું ચાહે છે કે હું સ્વર્ગમાં જાઉં, તો એનું વચન કેમ ના તરત માનું? બાહ્ય રીતે આપણે એક થઈએ, એકતા નથી, પરંતુ ઈશ્વરનું વચન જે ઈશ્વર આટલી મહેનતથી એમના સેવકને આપે છે, અને સેવક એટલી મહેનતથી પહોંચાડે છે, તો એને માની લેવું, તરત માની લેવું, તરત એને આધીન થવું, આ છે એકતા. આ વચન જે છે ખાલી બોલવાના માટે નથી, એ કરવાના માટે છે. અને માટે ઈશ્વરનો ક્રોધ છેલ્લા સમયમાં એટલા માટે પ્રગટ થયો છે કે છેલ્લો સમય છે, છેલ્લા જે લોકો બચી ગયા ખરા, કારણ કે બધું શરૂ થઈ ચૂકેલું છે, અને ગમે ત્યારે પવિત્ર આત્માનું કામ જે છે એ બંધ થઈ જશે, અને ત્યારે તમે ચાહશો તો પણ કોઈ જગ્યાથી વચન આવવાના નથી. બાઇબલ કહે છે વચનનો દુકાળ પડશે, માણસ સમુદ્રથી સમુદ્ર સુધી ભાગશે, પણ એને કોઈ જગ્યાએથી વચન નહીં મળે. અને માટે જ્યારે મળે છે તો એને કાલ કરવાની જરૂર નથી, એને પછી કરવાની જરૂર નથી. જો તમે માની લેશો તમારા લાભમાં છે, એ પ્રમાણે તમે અનુકરણ કરશો તમારા લાભમાં છે, તમારા ફાયદામાં છે. બાકી એનાથી સેવકનો ખાલી એક જ ફાયદો છે કે એનું ફળ એ સ્વર્ગમાં જઈને કે જો પ્રભુ આ લોકો મારા દ્વારા, એ સિવાયનો બીજો કોઈ ફાયદો નથી. અને માટે જે વચનો આપણે સાંભળે છે એની સાથે એક મન ના થઈએ, એક જીવ ના થઈએ આપણે. આ લોકો એક મન એક જીવ ના હતા, કારણ કે એ લોકો રોટલી ભાગવામાં, સંગત કરવામાં, પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહેતા હતા લોકો, કારણ કે જે એમને શીખવાડવામાં આવતું હતું એ પ્રમાણે લોકો તરત જ આધીન થતા હતા. અને એ જ ખરી એકતા છે. અને એની અંદર જ્યારે માણસ ચાલે ને ત્યારે શત્રુ શેતાની તાકાત નથી કે એટલાની મધ્ય આવી શકે ને તમને તોડી શકે. કે બધા એક જ વચન, એક જ વિશ્વાસની અંદર ચાલતા હોય તો શત્રુ શેતાન શું કરી શકવાનું? કશું ના કરી શકે. કારણ કે પિત્તરને તમે બાઇબલની અંદર વાંચજો, પિત્તરને કદી બીમાર પડેલો જોવા નથી મળે. તમે પાઉલને જોજો, પાઉલને કદી બીમાર પડ્યા જોવા નથી મળે. પણ એ લોકો જેની પાસે જતા હતા એ લોકો બીમાર પડતા હતા. કેમ? માનતા હોત તો ના પડતા બીમાર, માનતા હોત તો લોકો દવાખાનાની જરૂર ના પડતી. અને માટે હું બહુ આગ્રહથી કહું છું કે જે વચન સાંભળો છો એને ગ્રહણ કરો, એને તરત જ માનો, એને તરત જ અમલમાં લાવો, કારણ કે પ્રભુનું આગમન જે છે એ ખૂબ જ નજીક છે. આવા આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો જીવતાની હજુરમાં નમાય કે જે આપણી મધ્ય હાજર છે, જે આપણને પુષ્કળ પ્રેમ કરે છે. વાલાઓ, ઈશ્વર મહાન છે, એ દયાળુ છે, એ પરાક્રમી છે. સ્વર્ગની અંદર આપણે દરેક જણ સાથે રહેવાનું છે, પણ એની પહેલાં આ પૃથ્વી પર આપણે સાથે રહેવાનું છે, એક થવાનું છે, એકતામાં એક બનવાનું છે. અને ઈશ્વરનું વચન જ આપણને એકતામાં રાખી શકે છે. અને માટે ઈશ્વરના વચનને પાળનાર થઈએ આપણે, એને તરત જ અમલમાં આણનાર થઈએ. જે વચન આટલી મુશ્કેલીથી એના સેવક પાસે આવે છે, અને સેવક જે મહેનતથી શીખવાડે છે તરત આપણે માનતા થઈએ, એને ગ્રહણ કરનાર થઈએ, એ પ્રમાણે આપણે ચાલનાર થઈએ, એક મનના ખરેખર થઈએ, એક જીવના થઈએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ. થેન્ક યુ.